વળી તમારે આપણે પૂછીએ એમને કે ભાઈ તમારે કહેવા પ્રમાણે જે નથી એનો જન્મ થતો હોય અને છે એનો વિનાશ થઈ જતો હોય તો કોઈ પ્રકારનો વિશ્વાસ રાખી શકાય નહીં. કારણ કે આપણે તો ચાલો આંબાનો ગોટલો રોપ્યો આંબાનો છોડ માટે, આપણને ખબર છે કે એમાં માત્ર આંબાનો જ છોડ રહેલો છે, આંબાનું વૃક્ષ રહેલું છે, એમાં લીંબુ કે એવું કશું નથી. પણ લીંબુ કે એવું કઈ નથી જે એ ગોટલામાં એની ઉત્પત્તિ થાય તો એ ટૂંકમાં આંબાના વૃક્ષને બદલે ધારો કે લીંબુનો છોડ નથી ઉગેતો, અને તો આપણો વિશ્વાસ રહે જ નહીં ને આ વસ્તુમાં આંબો જે છે ને લીંબુ નથી. એ પ્રકારે વિશ્વાસ રાખીને આપણે આંબો રોપતા હોઈએ છીએ. ટૂંકમાં ઘઉંની કણેક બનાવો ત્યારે પણ ખબર છે કે આમાં રોટલી કે પૂરી છે, આમાં ઈડલી કે બીજું વડા નથી. અને વડાનું ખીરું બનાવો તો જાણો છો કે આમાં વડા છે ને બીજું નથી. પણ આપણે એક નંબર બીજું ઉત્પન્ન થાય તો જે છે જતું એ તો આવું બનતું નથી હોતું. તમારે કહેવા પ્રમાણે જેનું અસ્તિત્વ છે જ નહીં એની ઉત્પત્તિ થતી હોય અને જે અસ્તિત્વ ધરાવે છે એનો વિનાશ થઈ જતો હોય તો વિશ્વાસ રાખી જ ના શકે કે શેમાંથી શું નીકળશે અને કઈ વસ્તુ ક્યારે નષ્ટ થઈ જશે અને તેથી કોઈ પ્રકારનો વ્યવહાર શક્ય ના બને. પછી આગળ કહે છે કિંચ ઉત્પદ્યતે ઇતિ દ્વણુકાદેર દ્રવ્યસ્ય સ્વકારણ સત્તા સંબંધમાહુઃ. હવે એ લોકો શું કહે છે કે વસ્તુ ઉત્પન્ન થાય જેમ કે દ્વણુક એટલે બે અણુઓના સંયુક્ત ઉત્પન્ન, દ્વણુક એટલે બે અણુઓનો સમૂહ. તો પહેલા કહ્યું પણ અણુઓ જે છે એ અણુઓમાં તો કોઈ પ્રકારની વિશેષતા નથી અને અત્યારે દ્વણુક નામની વસ્તુ છે નહીં. પણ ઉત્પત્તિ તેથી આપ જ્યારે એમ કહો છો કે ઉત્પન્ન થાય ત્યારે દ્વણુકાદેહ દ્રવ્યસ્ય સ્વકારણ સત્તા સંબંધમાહુઃ. જેમ કે એ લોકો કહે છે કે ભાઈ અત્યારે ઘડો છે નહીં, ખાલી માટીનો પિંડ જ છે, ઘડો નામની વસ્તુ છે જ નહીં. અને ઘડો ઉત્પન્ન થયો એટલે શું કહે છે કે આ ઘડાનો માટી સાથે સંબંધ થયો અને સત્તા સાથે સંબંધ થયો અને તેથી ઘડો ઉત્પન્ન થયો. ઘડો જે છે જ નહીં એનો માટી સાથે અને સત એટલે હવાપણા સાથે સંબંધ થયો, એ પ્રકારે ઘડો ઉત્પન્ન થાય છે. એ સમજાવે છે આગળ. પ્રાગુત્પત્તેશ્ચ અસત પશ્ચાત સ્વકારણ વ્યાપારમ અપેક્ષ્ય સ્વકારણૈઃ પરમાણુભિઃ સત્તયા ચ સમવાયલક્ષણેન સંબંધેન સંબધ્યતે સંબંધમ સત સંબદ્ધમ સત કારણ સમવેતમ સદ્ભવતી. લોકો એમ કહે છે પ્રાગ ઉત્પત્તિ છે અસત કે ઘડો પોતાની ઉત્પત્તિ પહેલા હતો જ નહીં. પશ્ચાત સ્વકારણ વ્યાપાર અપેક્ષા, પછીનું કારણ માટી છે, માટીમાં કઈ વ્યાપાર કર્યો એટલે કે આપણે એને ચાકડા પર લઈ આવે, ના કર્યું તે કર્યું, એ બધું માટી પર જે બધી પ્રક્રિયાઓ છે એને કારણે ઘડો સ્વકારણે સત્તયા છે સમવાય લક્ષણે સંબંધે સંબંધ્યતે. તો ઘડાનો પછી માટી સાથે સંબંધ થાય અને સત્તા એટલે હવાપણા સાથે સંબંધ થાય, એમ કરીને ઘડો ઉત્પન્ન. આવું સમજાવે છે લોકો. આ બધી બહુ ટેકનિકલ વસ્તુઓ છે પણ કહેવાનો ભાવ થાય છે આ બધું સમજાવવાની પાછળ હેતુ છે એ લોકોના અને ગંભીર હેતુઓ રહેલા છે. છતાં આપણે સમજવા માટે એટલું જ કહીએ, એમને કોઈક રીતે આ પ્રકારનો અભિષ્ટ છે, આવો અભિપ્રાય છે કે ભાઈ કારણમાં કાર્ય નથી, ઘડો નામની વસ્તુ છે જ નહીં. અને માટી પર આપણે માટીના પિંડને લઈએ, એને ચાકરા પર ચડાવીએ અને આ બધું કરીએ એટલે શું થતું હોય છે, એ વ્યાપારને કારણે, એ ઉદ્યમને કારણે ઘડાનો માટી સાથે સંબંધ સ્થપાય અને ઘડાનો સત્તા હવાપણા સાથે સંબંધ સ્થપાય, એમ કરીને ઘડો ઉત્પન્ન થાય. સંબદ્ધમ સત કારણ સમવેતમ સદભવતી. આ પ્રકારે ઘડાનો માટી અને સત સાથે સંબંધ થાય, એમ કરીને પછી કારણ સમવેતમ
એ ઘડાના માટેનો સમવાય સંબંધ એટલે કે જુદા ન પડી શકે એ પ્રકારનો સંબંધ સ્થપાય અને સદભવતી એ વસ્તુ ઉત્પન્ન થાય. આવું એલું કે છે તો કે એમાં દોષ કાઢે છે. તત્ર વક્તવ્યમ કથમ અસતઃ સત્કારણમ ભવેત સંબંધો વા કેનચિત સ્યાદ. તો અમારે એ જ પ્રશ્ન પૂછવો જોઈએ કે જે વસ્તુ છે જ નહીં એને એટલે ઘડો છે જ નહીં એને માટી સાથે સંબંધ થાય કેવી રીતે? માટી કારણ છે અને ઘડો કાર્ય છે જ નહીં. જે વસ્તુ છે જ નહીં અસ્તિત્વમાં એનો અસ્તિત્વ ધરાવનારી વસ્તુ સંબંધ કેવો થાય? કેનચિત એટલે કથમ અસત સત કારણમ ભવેત. માટી જે છે એ ન રહેલા ઘડાનું કારણ કેમ બની શકે? સંબંધો વા કેનચિત સ્યાત. અને ઘડો જે છે જ નહીં જે વસ્તુ ઉત્પન્ન જ થઈ નથી એનો સંબંધ કેમ હોઈ શકે? ઘડો જે ઉત્પન્ન થયો જ નથી એનો માટી સાથે સંબંધ કેમ થઈ શકે? સત્તા સાથે સંબંધ કેમ થઈ શકે? જે વસ્તુ છે એનો સંબંધ હોય નથીનો સંબંધ કેમ હોઈ શકે? એટલે નથી વસ્તુ ઉત્પન્ન કેમ થઈ એ લોકો એમની સમજવાની આ રીત છે કે ઘડો જે નથી એનો માટી જે છે એની સાથે સંબંધ થાય છે માટીમાં વ્યાપારને કારણે અને સત્તા સાથે સંબંધ થાય છે એમ કરીને ઘડો માટી અને સત્તા સાથે સમવાય સંબંધ ધરાવતો થાય છે અને અસ્તિત્વમાં આવે છે. પણ જે વસ્તુ નથી એને કોઈ વર્તમાન રહેલી વસ્તુ સાથે કે સત્તા સંબંધ થયો કેવી રીતે કેમ થઈ શકે? એનું દ્રષ્ટાંત આપે છે. નહીં વંધ્યાપુત્રસ્ય સતા સંબંધો વા કારણમ વા કેનચિત પ્રમાણતઃ કલ્પયિતુમ શક્યમ. તો વંધ્યાપુત્રનો સંબંધ વંધ્યા સાથે કેમ થઈ શકે? કે કોઈ અત્યારે વ્યક્તિ હોય આપણી દીકરીને કે વંધ્યાપુત્ર પરણાવી ના શકીએ. ટૂંકમાં સતા એટલે જે અસ્તિત્વમાં રહેલી વસ્તુ સાથે જે વસ્તુ છે જ નહીં વંધ્યાપુત્ર જેનું અસ્તિત્વ જ નથી એનું કોઈ અત્યારે અસ્તિત્વ હોય વ્યક્તિનો સંબંધ કેમ થઈ શકે? એને વંધ્યા સાથે પણ સંબંધ ના થાય કે પછી કોઈ બીજી સ્ત્રી સાથે પણ સંબંધ ના થઈ શકે કારણ કે કોઈની સાથે ટૂંકમાં જો નથી એનો સંબંધ થઈ જ ના શકે. હવે તમે વંધ્યાપુત્ર અમે એવું નથી કહેતા ઘડો વંધ્યાપુત્ર સમાન છે. વંધ્યાપુત્ર કેવો છે? ત્રણેય કાળમાં ના હોય. ભૂતકાળમાં વર્તમાનમાં અને ભવિષ્યમાં ક્યારે પણ ના હોય. અમારો ઘોડો એવો નથી. ભૂતકાળમાં નથી પણ વર્તમાનમાં છે. તો એ જ વસ્તુ કહે છે કાર્યસ્ય અત્યંત અસત્વ અનભ્યુપગમાત. એમ નથી કહેતા ઘડો ક્યારેય પણ નથી. વંધ્યાપુત્ર તો ક્યારેય નથી ને. ઘડો ક્યારેય નથી એમ નથી કહેતા. માત્ર ઉત્પત્તિ પહેલાંથી એમ જ કહીએ છીએ. પછી તો છે જ્યારે વંધ્યાપુત્ર તો ક્યારેય નથી. એ તમે વંધ્યાપુત્રનું દ્રષ્ટાંત આપીને આ ઘડાની અમારે જે અભિપ્રાય છે ઘડા વિષયમાં કહીએ છીએ એનું ખંડન ના કરી શકો એમ કહે છે. નનુ ન એવં વૈશેષિકૈઃ અભાવસ્ય સંબંધઃ કલ્પ્યતે દ્વણુકાદીનાં હિ દ્રવ્યાણાં સ્વકારણેન સમવાયલક્ષણસંબંધઃ સતામ એવ ઉચ્યતે. અમે એમ નથી કહેતા કે અભાવનો કે ન હોવાપણાનો કશાક હોવાપણા સાથે સંબંધ થાય છે એવું નથી. સતામ એવ ધ્વણુકાદીનામ આ ધ્વણુક વગેરે કાર્ય છે ઘડો વગેરે જે કાર્ય છે એ છે એટલે કે એની સત સાથે સંબંધ છે અને એનો પોતાના કાળ સાથે સંબંધ થાય છે. સતામ એવ ધ્વણુકાદીનામ એ દ્રવ્યાણામ સ્વકારણ સમવાય લક્ષણ સંબંધ. સમવાય એટલે શું? અવિનાભૂત. જેમ માટીને ઘડાના સંબંધને આપણે સમવાય સંબંધ કહીએ કે પછી આ સૂતર ને વસ્ત્રના સંબંધને આપણે સમવાય સંબંધ કહીએ એટલે કે એકબીજાથી ક્યારેય જુદા ના પડી શકે. તો તેવી રીતે એનો સમવાય સંબંધ સ્થાપિત થાય છે. આ દ્વણુકનો એટલે કાર્યનો પોતાના કારણ એવું અમે કહીએ છીએ. એમ નથી કહેતા કે જે વસ્તુ છે જ નહીં એનો સંબંધ સ્થાપિત થાય છે. તો એનું ખંડન કરે છે.
ન સંબંધાત પ્રાગ સત્વ અનભ્યુપગમાત. પેલા કહે છે, ભાઈ તમે તો વંધ્યાપુત્રનો દ્રષ્ટાંત આપો છો, એ હતો નહીં, છે નહીં ને હશે નહીં. જ્યારે ઘડો હતો નહીં પણ છે ખરો. પણ કહે કે તમે જ્યારે સંબંધની વાત કરો ત્યારે તો ઘડો નથી જ ને. તમે કહો છો કે ઘડો અત્યારે નથી અને પછી માટી સાથે સંબંધમાં આવે છે અને પછી ઉત્પન્ન થાય છે. આમ ઘડાની ઉત્પત્તિની જ્યારે વાત કરો ત્યારે તો ઘડાનું અસ્તિત્વ નથી જ. સંબંધાત પ્રાગ સત્વ અનભ્યુપગમાત. ટૂંકમાં ઘડાનો હજી માટી સાથે સમવાય સંબંધ થયો નથી. એ પહેલા થાય એ પહેલા તો ઘડો નથી જ. એટલે તમે જ્યારે ઘડાનો સંબંધ કહો છો ત્યારે તો ઘડો નથી જ. એટલે ત્યારે તો એ ઘડો વંધ્યાપુત્ર સમાન જ છે. એટલા માટે જે વસ્તુ વંધ્યાપુત્ર તમે સમજી શકો એટલે દ્રષ્ટાંત આપે છે. ઘડામાં થોડું બધું અટવાઈ જાઓ એટલે દ્રષ્ટાંત આપે છે. કે છે નહીં વૈશેષિકૈ કુલાલ દંડ ચક્રાદિ વ્યાપારાત પ્રાગ ઘટાદીનામ અસ્તિત્વમિષ્યતે. વૈશેષિક એમ નથી કહેતા. કુલાલ એટલે કુંભાર, એનો દંડ ચક્ર. આમ કુંભાર પોતાનું પેલું ચાકડો, એના હાથમાં એક દંડ હોય, એ ચાકડાને ફેરવા માટે દંડ લઈને આમ ફેરવે. દંડ લઈ લે એટલે ભાઈ ચાકડો ધીમે ધીમે ફરતો બંધ થઈ જાય. ફેરવા માટે આવો દંડ રાખે. તો કુલાલ દંડ ચક્રાદિ વ્યાપારાત પ્રાગ. એટલે આ વેદાંતની અંદર કે શાસ્ત્રોમાં ઘડાને અને કુંભારને બહુ મોટું સ્થાન મળ્યું છે, પ્રજાપતિને. કારણ કે જગતને સમજાવવા માટેના અમે સર્જન, આ જગત શું છે, એનું સર્જન કેમ થયું, એ માટે સમજવા માટે આપણે બધા સર્જનનું દ્રષ્ટાંત જોઈએ ને. અને માટે ઘડો, મેં કહ્યું એ પ્રમાણે બધાની પાસે ઘડો તો હોય. એટલે એનું દ્રષ્ટાંત આપવું જોઈએ જે વસ્તુ બધાને અનુભવનો વિષય હોય. એટલે ઘડાનો અનુભવ બધાએ કર્યો હોય. પાણી ભરવા માટે ઘડો તો જોઈએ જ. ભલે ઝૂંપડી હોય, ભલે શંકરાચાર્ય અમારે ઝૂંપડીમાં રહેતા હશે, તોય પણ હું માનું છું કે એમની ઝૂંપડીમાં ઘડો હોવો જોઈએ. અને દિગંબરનો તો એટલે પહેલાનું વસ્ત્ર હોવું જોઈએ. બસ આટલું તો હોવું જોઈએ. એટલે ઘટ અને પટ અને રે નામ મઠ. ઘટપટા મઠ આટલી વસ્તુ હોય જ એમની પાસે પણ હોય. અને માટે એ હંમેશા દ્રષ્ટાંતના વિષયો બને. ઘટપટા માટે સાંભળી સાંભળી લોકોને માથું પાકી જાય છે. કે ઘટપટ માટે ઘટપટ માથે નહીં આવતું, ખટપટ. આ ઘટપટની ખટપટ છે બધી, એમ કહે છે. અમારે કૃષ્ણ ભગવાન કેવા સારા, બધું ખલાસ કરી નાખ્યું. ઘટપટ માટે બધું ખલાસ કરી નાખ્યું. ઘડો હતો ગોપીનો, કાંકરવાને તોડી નાખ્યો. પટ હતા વસ્ત્ર એ છોડી ગયા. તો દોરડું હતું ને, દોરડાનો સર્પ, રજ્જુ સર્પ હતો, એ સર્પને નાસી દીધો. દોરડું હતું એ દોરડાને બાંધે ને, દોરડાથી બાંધે ને માં, દામ બધા તોડી નાખ્યો અને સર્પને નાસી દીધો. બધું વેદાંત ખલાસ કરી નાખ્યું. અમારો આ સારો, અમારે કૃષ્ણ ભગવાન સારા, કે એમાં ઘટપટની કોઈ ખટપટ ના હોય. પણ કૃષ્ણ ભગવાન બધું કહી રહ્યા છે, બીજું તો શું થાય? કારણ કે એ પોતાને સમજાવી રહ્યા છે. કારણ કે એમને સમજવા તો અઘરા છે ને. આમ આપણે કથા એમ લાગે પણ છતાં બધું અઘરું છે. એ સમજાવવાના પ્રયત્ન છે. નહીં વૈશેષિક કુલાલ દંડ ચક્રાદિ વ્યાપારાત પ્રાગ ઘટાદિનામ અસ્તિત્વમિષ્યતે. વૈશેષિક લોકો પણ જ્યાં સુધી જ્યાં માટીનો માત્ર પિંડ પડ્યો હોય એમાં એ લોકો ઘડો સ્વીકારતા નથી. એ તો પેલો કુંભાર માટીનો ઘડો લે અને બધો ઉદ્યમ કરે ત્યારે પછી ઘડો એ માટી સાથે સંબંધિત થાય વ્યાપારને કારણે, અને પછી ઘડાની ઉત્પત્તિ થાય. આપણે શું કહીએ? આપણે સાંખ્ય લોકો શું કહે કે માટીનો પિંડ પડ્યો ત્યારે ઘડો છે. કુંભારના વ્યાપાર પહેલા પણ અંદર ઘડો અવ્યક્ત અવસ્થામાં છે અને કુંભાર પોતાના વ્યાપારથી માત્ર વ્યક્ત જ કરે છે. પેલા એમ કહે છે કે ઘડો જે નથી એ પેલા કુંભારના વ્યાપારના કારણે ઉત્પન્ન થાય છે. એ ઘડો ઉત્પન્ન કેમ થાય? માટી જે પોતાનું ઉપાદાન કારણે સમવાય સંબંધ સ્થપાય અને વળી સત એટલે અસ્તિત્વ થાય સમવાય સંબંધ સ્થપાય, એના માટે માટીનો ઘડો છે એમ થાય. પણ તમે પણ એ વ્યાપાર પહેલા ઘડાનું અસ્તિત્વ સ્વીકારતા નથી. એનો અર્થ એ થયો કે જેનું અસ્તિત્વ નથી એવા ઘડાનો અસ્તિત્વ ધરાવનારી માટી સાથે સંબંધ થયો. આવું ક્યાંય જોવામાં નથી આવ્યું કે જે વસ્તુ છે જ નહીં એનો જે હોય એ વસ્તુ સાથે સંબંધ થાય. જે સરસ થઈ જાય. આપણે ઘર બહાર બધું મોટર ગાડી બધું જે છે ને એ સંબંધ કરી લઈએ. આપણે નથી થતું હતું. વળી આગળ છે
ન ચ મૃદઃ એવ ઘટાદિ આકાર પ્રાપ્તિમ ઈચ્છન્તે. બીજું તમે એમ કહેતા હો કે ભાઈ ઘડો, માટી જ ઘડો બની ગઈ છે, એટલે માટીએ જ ઘડાનું રૂપ લીધું છે તો વાંધો નહીં, તો ઉત્પત્તિ સમજાવી શકાય. એ પણ તમે સ્વીકારતા નથી. માટીએ જ ઘડાનું રૂપ લીધું એ પણ તમે સ્વીકારતા નથી, અને માટીના પિંડમાં ઘડો છે એમ પણ તમે સ્વીકારતા નથી. તેથી તતશ્ચ અસત એવ સંબંધ પારિશેષ્યાત ઇષ્ટો ભવતી. એટલે ટૂંકમાં એનો અર્થ એવો જ કહેવો પડશે, તમારે સ્વીકારવું પડશે કે અસત સંબંધ અસત એવ સંબંધ, જે ઘડો છે જ નહીં એનો અસ્તિત્વ ધરાવનારી માટીદાર સંબંધ થયો એવું તમારે સ્વીકારવું પડશે. અને એ વસ્તુ કોઈ રીતે સમજાવી શકાય એમ નથી, કારણ કે એ કોઈ અનુભવનો વિષય નથી. એટલે કહ્યું ને આ બધું આ સર્વ પ્રમાણ વિરોધાત. ચલો ભગવાનના મતને આપ ન સ્વીકારો પણ આપણો અનુભવ તો સ્વીકારવો જ પડશે. પણ અનુભવમાં ક્યારેય જોવા નથી આવતું કે જે વસ્તુ છે જ નહીં એનું કશાક સાથે સંબંધ થયો. એવું થાય એને ભૂત પ્રેત કશુંક માનવામાં આવે તો ખરું, કંઈક સંબંધ થાય, કંઈક અવાજ આવ્યો ક્યાંકથી. માની લે કંઈક હોવું જોઈએ, ભલે દેખાતો નતો, કંઈક હોવું જોઈએ માનવું જોઈએ ને. એકદમ કોઈ વાત કરી મારે કે બોલ્યું, આ રૂમમાંથી પેલા રૂમ ઉપર જતો ને કંઈક આમ પાછળથી મને કહ્યું સ્વામીજી કંઈક થક ગભરાઈ જઈએ આપણે કે કોણ બોલ્યું, દેખાતું નથી દેખાતું, આપણે કે ભૂત છે. કંઈક છે એવું તો સ્વીકારવું જ પડે, કંઈક નથી એમાંથી અવાજ આવ્યો આપણે સ્વીકારતા નથી. અને તેથી હંમેશા જે છે એક અથવા બીજા રૂપમાં છે એનો જ હંમેશા છે સાથે સંબંધ હોઈ શકે, નથીનો જે નથી એનો ક્યારેય હોવા સાથે સંબંધ ના હોય. તો કહે છે નનુ અસતોઃ અપી સમવાય લક્ષણ સંબંધ ન વિરુદ્ધ અસત અપી. કઈ નહીં ભાઈ, અમે એમ કહીએ છીએ કે સમવાય સંબંધ, બીજો કઈ સંબંધ ના હોય. સંબંધ જુદા પ્રકારના હોય છે. એક સંબંધ કેવો છે કે બે વસ્તુ જોડાય એક સંબંધ છે. જેમ કે વસ્ત્ર અને મારી સાથેનો સંબંધ એ બે ભિન્ન ભિન્ન વસ્તુનો એ સમવાય સંબંધ નથી. એટલે વસ્ત્ર વગરનું ના હોઈ શકે એમ ના હોય. તો વસ્ત્ર અને સૂતરનો સંબંધ કેવો છે? સમવાય સંબંધ. એ જોડાયેલા નથી. આ વસ્તુનો શરીર સાથેનો સંબંધ કેવો છે? એને સંયોગ કહેવાય. તો તમે જે દ્રષ્ટાંત આપો છો કે વંધ્યાપુત્રનો સંયોગ ના હોય કશા સાથે, બરોબર છે. જે વસ્તુ અસ્તિત્વ ધરાવતી એનો સંયોગ ના થઈ શકે, પણ સમવાય સંબંધ થઈ શકે એમ કે છે. જે ઘડો નથી એનો પણ મારી સાથે સમવાય સંબંધ હોઈ શકે. નનુ અસત અપી સમવાય લક્ષણ સંબંધ ન વિરુદ્ધ. સંયોગ ના થાય પણ સમવાય સંબંધ થઈ શકે, એ વિરુદ્ધ નથી એમ કહેવા માંગે છે. તો ઉત્તર આપે છે વળી પાછો ન વંધ્યાપુત્રાદીના અદર્શનાત. તો કે નહીં બધા વંધ્યાપુત્રનો આપણે સંબંધ ના કરી શકીએ કોઈ સાથે, પણ સમવાય સંબંધ પણ ના હોય, એટલે ન જોડાયેલો હોય એવી જાતનો સંબંધ જોડાયેલો હંમેશા હોય એવો સંબંધ પણ શક્ય નથી. વળી ઘટાદિ પ્રાગભાવસ્ય અત્યંત અભાવત્વ અભાવાત વંધ્યાપુત્રાદિ વિલક્ષણતયા સ્વકારણ સંબંધ સિદ્ધ્યતિ. પેલો કહે છે ભાઈ અમે જે કહીએ છીએ એ જરા જુદા પ્રકારનો અભાવ છે. પ્રાગ અભાવ, આવું તમે સાંભળ્યું છે કોઈ દિવસ? ઘટ પ્રાગ અભાવ. પ્રાગ ભાવ એટલે પોતાના જન્મ પહેલા ન હોવું. પ્રધ્વંસ ભાવ એટલે પોતાના વિનાશ પછી ન હોવું, બરોબર ને? વસ્તુ પોતાના જન્મ પહેલા નથી એ અવસ્થાને પ્રાગ ભાવ કહેવામાં આવે. વળી વસ્તુ પોતાના નાશ પછી પણ નથી એને પ્રધ્વંસ ભાવ કહેવામાં આવે. એક વસ્તુ બીજી વસ્તુ નથી. આ ઘડો વસ્ત્ર નથી અને વસ્ત્ર ઘડો છે એને અન્યોન્ય અભાવ કહેવામાં આવે, અને ઘડો છે જ નહીં એને અત્યંત અભાવ કહેવામાં આવે. આવી જાતના અભાવ લોકો છે. આ વૈશેષિક લોકો, નૈયાયિક લોકો ચાર પ્રકારના અભાવની વાત કરતા હોય છે. ઘડાનો અભાવ કયો? એક તો ઘડો પોતાના જન્મ પહેલા નથી, એને શું કહેવાય? ઘડાનો પ્રાગ અભાવ.
વળી ઘડો પોતાના અસ્તિત્વ પોતાના ધ્વંસ પછી નથી, એને ઘડાનો પ્રધ્વંસ ભાવ કે. વળી ઘડો વસ્ત્ર નથી, એ ઘડાનો અન્યોન્ય ભાવ કે, વસ્ત્ર સાથેનો. અને ઘડો જ નથી મારી અહીંયા, એ ઘડાનો અત્યંત અભાવ કે. આમ એ કહે છે કે ભાઈ આ બધા અભાવ જુદા જુદા પ્રકારના છે. તમે વંધ્યાપુત્રનો દૃષ્ટાંત આપ્યું એ અત્યંત અભાવનું દૃષ્ટાંત છે, પણ અમે તો પ્રાગ અભાવની વાત કરીએ છીએ. ઘડાના પ્રાગ અભાવને સંબંધ થાય છે. એટલે તમે વંધ્યાપુત્રનું દૃષ્ટાંત આપીને હંમેશા અમારા મતનું ખંડન કરો છો, પણ જે પ્રાગ અભાવ જુદો છે, અત્યંત અભાવ જુદો છે. તો અત્યંત અભાવનો ક્યાંય સંબંધ ના થાય, પણ પ્રાગ અભાવનો થાય ને. એટલે કહ્યું કે ઘટાદિ પ્રાગ અભાવસ્ય અત્યંત અભાવત્વ અભાવાત, એ કે અત્યંત અભાવ નથી. વંધ્યાપુત્રાદિ વિલક્ષણતયા, એના માટે એ પ્રાગ અભાવ વંધ્યાપુત્રના અભાવ સમાન નથી, અત્યંત અભાવ નથી. સ્વકારણ સંબંધ સિદ્ધતિ માટે એ પ્રાગ અભાવનો પોતાના કારણ એટલે માટી સાથે સંબંધ થઈ શકે એમ કહે છે. તેનો ઉત્તર આપે છે ઘટાદેહ એવ પ્રાગ અભાવસ્ય સ્વકારણ સંબંધો ભવતિ ન વંધ્યાપુત્રાદેહે અભાવસ્ય તુલ્યત્વેપી ઇતિ વિશેષઃ અભાવસ્ય વક્તવ્યઃ. ઘટાદેહ પ્રાગભાવસ્ય સ્વકારણ સંબંધો ભવતિ. આ ઘટપટ વગેરેના પોતાના પ્રાગભાવ, પ્રાગભાવ એટલે પોતાના જન્મ પહેલા ન હોય એ પ્રકારની સ્થિતિને એ માટી સાથે સંબંધ થાય છે એમ કહીને ઘડો જન્મે છે એમ આપ કહો છો. તો પ્રાગભાવનો પોતાના કારણ સાથે સંબંધ શક્ય છે. ન વંધ્યાપુત્રાદેહ, જ્યારે વંધ્યાપુત્ર અત્યંત અભાવ છે માટે એને સંબંધ એવું આપ જે કહો છો, તો આ પ્રાગ અભાવ અને અત્યંત અભાવમાં ફેર શું છે? અભાવ છે તુલ્યત્વેપી, પ્રાગ અભાવ પણ એક અભાવ છે, અભાવ ન હોવા પણ. અત્યંત અભાવ પણ અભાવ છે, ન હોવા પણ. આ ન હોવા પણ બંનેમાં સરખું જ છે, છતાં ભેદ શું છે? તુલ્યત્વેપી વિશેષ અભાવસ્ય વક્તવ્ય. તો તમારે અમને સમજાવવું જોઈએ કે પ્રાગ અભાવ પહેલા ન હોવા પણ, અને પછી ન હોવા પણ, અને ક્યારેય ન હોવા પણ, અને બીજું ન હોવા પણમાં ફેર શું છે? તો ન હોવા પણાને વિશેષણ લગાડે, પહેલા ન હોવા પણ, પછી ન હોવા પણ, ક્યારેય ન હોવા પણ, બીજું ન હોવા પણ. આમ વિશેષણ લગાડવાથી તમે એમ માનો છો કે આ ન હોવા પણ જુદા જુદા થઈ ગયા, એ તમારી કલ્પના જ છે. જે વસ્તુ નથી એને શું વિશેષણ લગાડવાનો? લાંબો વંધ્યાપુત્ર, ટૂંકો વંધ્યાપુત્ર, દેખાવડો વંધ્યાપુત્ર, એનો અર્થ શું છે? એટલે શું? તમે આ વંધ્યાપુત્રને જાત જાતના વિશેષણ આપો એટલે કે એ દરેક જુદો થઈ જાય. પેલો દેખાવડો વંધ્યાપુત્ર, નહીં દેખાડો, એ બે જુદા થઈ જાય. અમે પેલા દેખાવડા વંધ્યાપુત્ર વાત કરીએ, પેલા નથી કરતા, આપણે બેમાં ફેર શું? નથી એ પછી દેખાવડો શું, નહીં દેખાવડો શું? તેમ જે અભાવને તમે વિશેષણ લગાવો, પહેલા ન હોવા પણ, પછી, એટલે કલ્પનાથી કે તમે વિચાર કરો કે આ શું બી પહેલા ન હોવા પણ એ પછી ન હોવા પણ કરતા કઈ રીતે જુદું છે. જેને એ ન હોવા પણ વિશેષણ લગાડો એટલે તમારા મનમાં શું થાય છે? તમે જ્યારે અભાવની કલ્પના કરો છો ત્યારે કઈ રીતે પ્રાગ અભાવ અને પ્રધ્વંસ ભાવ, પહેલા ન હોવા પણ પછી ન હોવા પણ, એ ન હોવા પણમાં કઈ જાતનો ભેદ તમારું મન જુએ છે? એક લાલ છે બીજું પીળું, શું છે ભેદ? એ કે ન હોવા પણ તમે ગમે તે પૂંછડી લાગે જ ને કશે, એટલે પહેલા પછીની પૂંછડી લગાડી જ ના શકાય. એટલે તમે લોકો કલ્પના કરી કરીને જાત જાતના અભાવ ઉત્પન્ન કરો છો. એમ કે લોકોનું, તમે તો ગૂંચવાયેલા છો, લોકોને ગૂંચવો છો એમ માનીને આ જાત જાતની કલ્પનાઓ કરીને નવા નવા અભિપ્રાય લઈ આવો છો. અભાવસ્ય તુલ્યત્વેપી વિશેષ અભાવસ્ય વિશેષ વક્તવ્ય. આ બધા જુદા અભાવમાં કયા પ્રકારની વિશેષતા છે એ તમારે મને સમજાવવી પડે. ઘટાદિ પ્રાગભાવસ્ય સપ્રતિયોગિકત્વ વંધ્યાપુત્રાદેહ ન વ્યમતિ. એ કે તમે સમજતા નથી. પાછા આપણને કેમ જો ઘડાનો પ્રાગ સપ્રતિયોગી, સપ્રતિયોગી એટલે શું? આ ઘડો જે છે ને એ સપ્રતિયોગી છે. એટલે કે ઘડો એના કરતા, એટલે ન હોવા, ઘડો ન હોવો અને ઘડો હોવો, એને પ્રતિયોગી કહેવાય. પ્રતિયોગી એટલે કે એકબીજાની વિરુદ્ધ.
એકબીજાને ખસેડી દેવા. તો ઘડો ન હોવો અને ઘડો હોવો આવી બે અવસ્થાઓ છે. એટલે એ ઘડાનું ન હોવાપણું કેવું છે, એ હોવાપણાથી વિશિષ્ટ થયેલું છે. જ્યારે વંધ્યાપુત્ર ન હોવો એ તો ક્યારેય પણ હોતો જ નથી. એટલે વંધ્યાપુત્રનો પ્રતિયોગી છે જ નહીં કોઈ. જ્યારે ઘડા ન હોવાનો પ્રતિયોગી કોણ છે? ઘડો. જ્યારે વંધ્યાપુત્રનો પ્રતિયોગી નથી, માટે ઘટ પ્રાગ અભાવ આ અત્યંત અભાવ કદાચ જુદા પ્રકારનો છે અને માટે સંબંધ હોઈ શકે એવું કહે છે. એટલે એનો ઉત્તર આપે છે, એકસ્ય અભાવઃ દ્વયોઃ અભાવઃ સર્વસ્ય અભાવઃ પ્રાગભાવઃ પ્રધ્વંસ અભાવઃ ઇતરેતર અભાવઃ અત્યંત અભાવઃ ઇતિ લક્ષણતઃ ન કેનચિત વિશેષઃ દર્શયિતુમ શક્યઃ. આ તમે આ પ્રતિયોગી તમારી કલ્પના જ છે. ઘડાનો પ્રાગ હવા એટલે ઘડો નથી એવું કહેવા માટે આપણે ઘડાની કલ્પના કરીએ અને પછી ઘડાને મનમાં હટાવીએ એવું કરીએ. તમે કહો છો કે ઘડા ન હોવા પણ કેવું છે, હોવાપણાથી વિરુદ્ધ છે. જ્યારે વંધ્યાપુત્ર ન હોવા પણ કેવું છે, કશાનું વિરુદ્ધ નથી. માટે જુદા ન હોવાપણા પ્રકાર જુદા જુદા છે. તો કે એવું નથી. તો ન હોવાપણાને જુઓ ને ભાઈ, વિરુદ્ધનો પ્રશ્ન નથી. એ ઘડાનું ન હોવાપણું અને વસ્ત્રનું ન હોવાપણું અને ઘરનું ન હોવાપણું એમાં શું ફેર? એમ કે ઘડાનું ન હોવાપણું ઘડાથી વિરુદ્ધનું છે, વસ્ત્રનું ન હોવાપણું વસ્ત્રથી વિરુદ્ધનું છે, ઘરનું ન હોવાપણું ઘરથી વિરુદ્ધનું છે. પણ ન હોવાપણામાં ઘડો શું ને વસ્ત્ર શું ને ઘર શું, એટલે એ જોઈએ ત્યારે પેલાથી વિરુદ્ધનું એટલે શું? તમે ન હોવાપણાને કેવી રીતે કશું લગાડી શકો? આ કલ્પના જ છે. આ પ્રતિયોગી પણ કલ્પના છે વેદાંતિન માટે. અભાવનું પ્રતિયોગી શું હોય જ નહીં. ભાવ કે અભાવનું પ્રતિયોગી આ તો આપણે અભાવને આપણે સ્વીકારતા જ નથી. વેદાંતિન લોકો ન હોવાપણાને સ્વીકારે, મન ન હોવાપણાની કલ્પના કરી જ ના શકે. ઘડો નથી એમ કહેવા માટે પણ પહેલાં ઘડાની મનમાં કલ્પના કરીએ અને પછી એ ઘડાને આપણે મનમાંથી ખસેડી ત્યારે ઘડો નથી. પણ ઘડો નથી કહેવા માટે ક્યાંક તો ઘડો હોવો જ જોઈએ, ને તો નથી કહેવાય કેવી રીતે? વંધ્યાપુત્ર કહેવા માટે પણ પુત્ર તો હોવો જોઈએ ક્યાંક. મને પછી આપણે નથી એમ કહીએ છીએ ને કે ભાઈ સસલાનું શિંગડું એમ કહેવા માટે ક્યાંક શિંગડું હોવું જોઈએ, અને પછી કહીએ કે સસલા પર શિંગડું નથી. અને એટલા માટે અભાવ નામની વસ્તુ તમે કલ્પી જ ના શકો. અભાવની કલ્પના પણ હંમેશા ભાવના સંદર્ભમાં જવાય છે. અને માટે એકનો અભાવ, દ્વયો અભાવ બેનો અભાવ, સર્વસ્ય ભાવ બધાનો અભાવ. એ અભાવ એક ને બે કહ્યા એટલે પેલો બેનો અભાવ, બેનું ન હોવાપણું એકના ન હોવાપણા કઈ રીતે જુદું છે? ન હોવાપણું જ છે. ના ના બે, હવે મને અહીંયા અભાવ દેખાય છે, કેવો બેનો અભાવ દેખાય છે, મને ત્યાં એકનો અભાવ દેખાય છે, ત્યાં સર્વનો અભાવ દેખાય છે. શું દેખાયું તને? અભાવની અંદર તને કંઈ દેખાયું તો હોવું જોઈએ, પણ ન હોવું જોઈએ ને અભાવ કહેવા માટે. એકનો અભાવ, બેનો અભાવ, સર્વનો અભાવ, અભાવ નવા વિશેષણો માત્ર તમે કલ્પનાથી અધ્યારોપિત કરો છો. અભાવનું કોઈ વિશેષણ હોય ના શકે. તેવી રીતે પ્રાગ અભાવ પહેલાં ન હોવાપણું, પ્રધ્વંસ અભાવ પછી ન હોવાપણું, ઇતરેતર અભાવ એકબીજાનો ન હોવાપણું. તો ઘટને પટનો ઇતરેતર અભાવ એક પ્રકારનો થયો અને ઘટને મઠનો ઇતરેતર અભાવ બીજા પ્રકારનો થયો. એમાં શું ફેર પડ્યો? અત્યંત અભાવ જરા પણ ન. પછી ઘટમાં પટનો અત્યંત અભાવ પણ છે પાછો. પટમાં ઘટનો અત્યંત અભાવ છે. એ અત્યંત અભાવ આ બધા લક્ષણતઃ ન કેનચિત વિશેષ દર્શયિતુમ શક્ય. તમે આમાં કયો, આમાં શેનો અભાવ છે? તમે શું કહેશો? સ્વામીજી આમાં માઇક્રોફોન નથી, બીજો કે સ્વામી આમાં ટેબલ નથી, ત્રીજો કે આની અંદર ગાય નથી. બરાબર છે, એમાં શું? ટૂંકમાં ગાયનું ન હોવાપણું ને માઇક્રોફોન ન હોવાપણું ને ટેબલ ન હોવાપણું આ વસ્ત્રની અંદર શું? એમાં તમે એવી કોઈ કલ્પના કરી જ ના શકો. અને માટે આ બધી કલ્પનાઓ છે. આવું કહેવાનું એમને જરૂર, એટલે એમને પ્રસંગ તો મળ્યો નથી. ટૂંકમાં આ બધા લોકોની એવી મૂર્ખતા ભરી ઘણી વાર આવી બધી એમના સિદ્ધાંતો છે ને કે ઘણા આપણે અકળાઈ જઈએ. એ સિદ્ધાંતો પર એટલું મોટું રચનાઓ કરતા હોય છે પછી કે આપણે પછી મૂળમાં તું તેને જુઓ. ઇતિ લક્ષણતઃ ન કેનચિત વિશેષ દર્શયિતુમ શક્ય. આ એક પ્રસંગ હમણાં શોધ્યો જેથી આ બધા પ્રકારની જેમની ઉત્પત્તિના ખ્યાલને તોડી પાડવાનો છે. એમાં ઉત્પત્તિ આ લોકો માને છે, વૈશેષિક લોકો, સાંખ્ય લોકો પણ અમુક રીતે માને છે. કોઈ પ્રકારની ઉત્પત્તિ વેદાંતિને માનતા નથી. એટલે બધા પ્રકારની ઉત્પત્તિને નિષેધ કરી નાખે. પહેલાં
જે ઉત્પત્તિનો સૌથી વધારે પ્રચાર કરનારા છે વૈશેષિકોને એમણે લીધા. એ લોકો આરંભવાદી કહેવાય છે કે જગતનો આરંભ થયો છે. વૈજ્ઞાનિકો ને ફલાણા સમયે 20 અબજ વર્ષ પહેલા જગતની ઉત્પત્તિ થઈ. આ નૈયાયિકો જ છે બધા. અરે પણ એ પહેલા હતું શું? જગત નહોતું પણ શું હતું? એનું કારણ હોવું જોઈએ ને. કારણ કાર્ય ઉદ્ભવે જ કેવી રીતે? એ તો એમ કહો છો કારણમાં કાર્ય નથી તો આરંભવાદી થયા. એ બધું એટલે ત્યારે શું હતું? કંઈક તો હતું. આખું જગત આખા એવું તો ઘન શું કહેવાય એને આમ સદઘન અણુથી પણ તમે કલ્પના કરો આટલા બધા કઈ અબજો ટનનું આખું જગત એક અણુની અંદર સમાય તો કેટલું એનું વજન શું થઈ ગયું? અને પછી એમાંથી પાછું એનો વિસ્તાર થાય, વળી પાછો સંકોચ થાય, વિસ્તાર થાય. પણ સંકોચ થયા પછી પણ કશુંક તો રહેવું જ જોઈએ. શૂન્યમાંથી કંઈ સર્જાયું તો ના જ બને. અને તેથી કહે છે અસતિ ચ વિશેષે ઘટસ્ય પ્રાગભાવ એવ કુલાલાદિભિઃ ઘટભાવમ આપદ્યતે સંબધ્યતે ચ ભાવેન કપાલાખ્યેન સ્વકારણેન સર્વવ્યવહારયોગ્યશ્ચ ભવતિ ન તો ઘટસ્ય એવ પ્રધ્વંસ અભાવઃ અભાવત્વે સતિ અપી ઇતિ પ્રધ્વંસાદિ અભાવાનાં ન ક્વચિદ વ્યવહારયોગ્યત્વં પ્રાગભાવસ્ય એવ દ્વેણુકાદિદ્રવ્યાખ્યસ્ય ઉત્પત્ત્યાદિ વ્યવહારાર્હત્વમ ઇત્યેતત અસમંજસમ અભાવત્વ અવિશેષાત અત્યંત પ્રધ્વંસ અભાવયોઃ ઇવ. અસત્ય વિશેષ. આમ એક અભાવને બીજા અભાવ કરતાં આપણે જુદો કરીને જ્યારે ન દેખાડી શકીએ ત્યારે ઘટસ્ય પ્રાગ અભાવ એવ કુલાલાદિભિઃ ઘટભાવમાં પદ્યતે. તો તમારું એમ કહેવું કે ઘટનો પ્રાગ અભાવ ઘટનું પહેલાંનું ન હોવાપણું એ પેલા કુલાર એટલે કુંભારના વ્યાપારને કારણે ઘટમાં પરિણમે છે. એ ઘટનો પ્રાગ અભાવ માટી સાથે સંબંધિત થાય છે અને પેલા કપાળ એટલે એના ઠીકરા સાથે સંબંધિત થાય છે. એમ કે ઘડો બને છે એ જે કહેવું. પાછા કોઈ લોકો ઉપાદાનના કારણે શું એ પણ ચર્ચાનો હોય છે. ઘડાનું ઉપાદાનના કારણે શું? કોઈ કહે કે માટી, પેલો કે નહીં એને કપાલ કે. એટલે ભાઈ એ વખતે કે જુદી ઘડા બનાવવાની રીત હશે ખબર નથી, પણ ઘડાનો નીચેનો એક ભાગ અને ઉપરનો ભાગ એ બેને જોડે એ બેને કપાલ કહેવાય. તો આ કપાલ જે છે ને એટલે ઉપાદાન કારણ કોને કહેવાય? કારણ કોને કહેવાય? કાર્યની તરતની પહેલાની સ્થિતિને કારણ કહેવાય. તો કાર્યની પહેલા તો માટી ઘડારૂપી કાર્યની પહેલા શું હતું? તો કે પહેલા એ પેલા કપાલ હતા, એની પહેલા માટી હતી. તો માટી તો જયારે દૂર છે ને ઘડાથી એની પહેલા તરત પહેલા શું હતું? પેલા કપાલ હતા. માટે કપાલને લોકો ઉપાદાન કારણ કે ચાલો એટલે અહીંયા કપાલની વાત આવે. અસિદ્ધિ વિશેષે ઘટસ્ય પ્રાગ અભાવ એવ કુલાલાદિભિઃ ઘટભાવમ આપદ્યતે. આમ બધા અભાવમાં કોઈ પ્રકારનો વિશેષ ન હોવા છતાં પેલો એક પ્રાગ અભાવ જેવો છે જે આપના કહેવા પ્રમાણે કુલાલાદિભિઃ ઘટભાવમ આપદ્યતે. એક કુંભાર વગેરે પેલા પ્રાગ અભાવને ઘટ બનાવી શકે છે. કુંભાર પ્રાગ અભાવને ઘટમાં રૂપાંતર કરી શકે છે. એને માટી સાથે જોડીને કુંભાર શું કરે છે? પેલા પ્રાગ અભાવને ઘટના પ્રાગ અભાવને માટી સાથે અને સત્તા સાથે જોડે છે. એના પેલા વ્યાપારથી એમના કહેવા પ્રમાણે કુંભારનો જે વ્યાપાર છે એને કારણે જે ઘડો નથી એ માટી સાથે અને સત્તા સાથે જોડાય છે. એટલે કુંભારો જોડી આપે છે. તો કુંભાર માત્ર પ્રાગ અભાવને જોડવા સમર્થ, પ્રધ્વંસ હોવાને જોડવા સમર્થ નથી પાછો. એટલે પ્રાગ અભાવસ્ય એવા કુલાલાદિભિઃ ઘટભાવમ આપદ્યતે પ્રાગ સંબદ્ધતે છે ભાવેન કપાલાખ્યેન. અને પેલા કપાલ નામના જે છે અસ્તિત્વ ધરાવવાની સાથે સંબંધિત થાય છે. સ્વકારેણ સર્વવ્યવહાર યોગ્યશ્ચ ભવતિ. આમ ઘડા પેલા કુંભારના વ્યાપારને કારણે ઘડો પોતાના કારણ સાથે જોડાય અને પછી વ્યવહાર યોગ્ય બને. વ્યવહાર એટલે જન્મ નાશ વગેરે વ્યવહાર યોગ્ય બને.
ન તું ઘટસ્યવ, પણ એ ઘડો તૂટ્યા પછી તમે ઘડા કુંભારને આપો કે ચાકડા પર ચડાવો તો ના થાય. તો ઘડાના પ્રધ્વંસ સ્વભાવ કુંભાર ઘડામાં રૂપાંતર કરી શકતો નથી. પ્રાગ અભાવને જ કરી શકે અને પ્રધ્વંસ ન કરી શકે. કુંભારનું એ છે, ચાકડો પણ એનો છે, બધું એનું એ છે, પણ પ્રધ્વંસ સ્વભાવને એ કારણ સાથે જોડી ન શકે, પ્રાગ અભાવને જોડી શકે. આ કઈ જાતની તમારી રીત છે? આ કઈ જાતનો વિચારસરણી છે? ન તો ઘટસ્ય એવ પ્રધ્વંસ સ્વભાવ ઘટ ભાવમાં પદ્ધતે. એ તો કહે છે એકવાર ઘડો તૂટ્યો એટલે કોઈ દિવસ ઘડો ફરી બને જ નહીં. એને તમે જોડી આપો તો કે આ એ ઘડો ત્યાં તો બીજો ઘડો છે. તારો ઘડો તૂટી જાય અને આપણે પેલા ફેવિકોલ વગેરે જોડી દઈએ તો પણ એ કહે કે જો આ એક ઘડો ઉત્પન્ન થયો નથી, આ થયો નવો ઘડો ઉત્પન્ન થયો. એને પોતાના કારણ સાથે જોડવામાં આવ્યો. આ નવા ઘડાનો પ્રાગ અભાવ હતો, એને તમારા પેલા ફેવિકોલ વગેરેના ઉદ્યમને કારણે એના કારણ સાથે જોડવામાં આવ્યો અને એ રીતે આ નવો ઘડો ઉત્પન્ન થયો. ચાલો, ન તો ઘટસ્ય પ્રધ્વંસ સ્વભાવ સતી અપી પ્રધ્વંસાદે ભાવનામ ન ક્વચિત વ્યવહાર યોગ્યત્વ. આપના કહેવા પ્રમાણે પ્રધ્વંસ સ્વભાવ, અન્યોન્ય ભાવ, અત્યંત અભાવ એ કોઈ વ્યવહાર યોગ્ય નથી. અર્થ એ અભાવ જોડે આપણે કશું કરી ના શકીએ. આ એક પ્રાગ અભાવ એવો છે જેને વ્યવહાર યોગ્ય બનાવી શકીએ. પ્રાગભાવસ્ય ધણુકાદિ દ્રવ્યાખ્યસ્ય ઉત્પત્ત્યાદિ વ્યવહારાર્હત્વમ વિધિ. અને એક પ્રાગ અભાવ જ માત્ર ઉત્પત્તિ નાશ વગેરે વ્યવહાર યોગ્ય બને ઇતિ એતદ અસમંજસમ. આ તો કંઈ સમજાવવા એવું છે નહીં. આ તો કંઈ બુદ્ધિમાં ઉતરે એવું નથી કે બુદ્ધિ તર્ક સંમત નથી, તર્ક યોગ્ય નથી. અભાવત્વ વિશેષાત. કારણ કે અમે તો પ્રધ્વંસ સ્વભાવ અને પ્રાગ અભાવ વગેરે જુદા અભાવમાં કોઈ પ્રકારની વિશેષતા કે જુદાપણું જોતા નથી. અત્યંત પ્રધ્વંસ અભાવ હોય એવા અત્યંત અભાવ અને પ્રધ્વંસ સ્વભાવ અને પ્રાગ અભાવ કોઈ વિશેષતા જોતા નથી. અને માટે એક અભાવને વ્યવહાર યોગ્ય બનાવી શકાય અને બીજાને ન બનાવી શકાય એ અમારી સમજમાં આવે એવું નથી. અને માટે તમારો સિદ્ધાંત કે જે નથી એ ઘડો અસ્તિત્વમાં આવે છે એ કોઈ રીતે તર્ક સંમત, ભગવાનને સંમત તો નથી જ, પરંતુ તર્કયુક્ત પણ નથી. તમે બહુ લાંબો લાંબા પેલો કે તમે લાંબુ લાંબી દલીલો કરી કરીને અમારા પક્ષને ઉલટા સુલટાવીને કહો છો. અમે એવું નથી કહેતા, પણ અમે એવું ક્યાં કહીએ છીએ? પછી શું થાય, ઘણી વાર પેલો કહે કે હા કે આપણે તો એના પક્ષને વર્ણન કરે તોડી પાડે. ભાઈ મેં આવું નથી કહ્યું, તો ત્યાં કહ્યું એમ તોડી, ભાઈ એવું પણ નથી કહ્યું એમ કરીને. એટલે પ્રાગભાવસ્ય ઘટ અભાવ અનભિગમાત અનુમાનમ સિદ્ધ સાધનમ. ભાઈ પ્રાગ અભાવ જુદો છે ને ઘટ અભાવ જુદો છે. અને એટલે કહે છે નનુ નૈવ અસ્માભિ પ્રાગ ભાવસ્ય ભાવાપત્તિ ઉચ્યતે. એમ નથી કહેતા કે અભાવ ભાવ બન્યો, પ્રાગ અભાવ ભાવ બન્યો એમ નથી કહેતા. અમે પ્રાગ અભાવ હતો અને એ ઘડો જે ન હતો એનો માટી સાથે સંબંધ હતો, એમ અમે કહીએ છીએ. પ્રાગ અભાવ અભાવ ભાવ બન્યો નથી કહેતા. તમે એવું અમને અમારા મોં શબ્દો મુકાવો. ઘણીવાર શું છે કે લોકોના આપણે શું કહીએ છીએ કે ઘણીવાર લોકોના મોંમાં આપણે શબ્દો મુકાવીએ. એને નથી કહ્યું તો આપણે જાણે ત્યાં કહું છું એવું જાતનું સિદ્ધ કરીએ. એને એક વાક્ય કહ્યું એનું એવું અર્થઘટન કરીએ ત્યાં આવું કહ્યું છે કે પણ અમે આવું નથી કહ્યું. પ્રાગ અભાવ ઉત્પન્ન થાય છે અમે નથી કહ્યું. ત્યારે તમે શું કહો છો? ત્યારે નથી ઉત્પન્ન થાય તો ઉત્પન્ન છે જ ઉત્પન્ન થાય એમ તમે કહો છો. એટલે કહે છે ભાવસ્ય વહિ તરહિ ભાવાપત્તિ યથા ઘટસ્ય ઘટાપત્તિ પટસ્ય વા પટાપત્તિ એતદપી અભાવસ્ય ભાવાપત્તિવત એવ પ્રમાણ વિરુદ્ધમ. તો અભાવનો ભાવ થાય છે એમ ના કહેતા તો ભાઈ ભાવનો ભાવ થાય છે એમ આપ કહેવા માંગો છો? જે છે જ અસ્તિત્વમાં જે છે એ જ છે. ભાવસ્ય તરી ભાવાપત્તિ, જે છે એ જ વસ્તુ બની એમ પણ ના કહેવાય ને. ઘડો છે ઘડો બને એમ કેમ કહેવાય? તો ઘડો નથી એ પણ ઘડો બની ના શકે, કે નથી એ વસ્તુ બની ના શકે, અને છે પણ ના બની શકે.
આ બહુ મોટી વસ્તુ છે. જે નથી એ તો બની ના શકે કારણ કે નથી, અને છે પણ બની ના કારણ કે છે. એ હોવાને કારણે બન્યું નામની વસ્તુ સમજાવી શકે એમ નથી. જે નથી એ છે ના બની છે કારણ કે છે નહીં, અને જે છે એ પણ છે ના બને કારણ કે એ બને નહીં, છે જ. એટલે બનવું નામની વસ્તુ તમે કહી જ ના શકો. વેદાંત કે બન્યું, સર્જાયું, કશું થયું એ તમે સિદ્ધ કરી જ ના શકો. એવું છે ત્યાં સુધી લઈ જશે આપણને. ભાવ સેવતરી ભાવાપતિ. તો તમે એમ જો કહેવા માંગતા હો કે પ્રાગ ઘટનો પ્રાગ ભાવ એટલે ઘટનું પહેલા ન હોવાપણું બને છે એમ નથી કહેવા માંગતા, તો એનો થયો કે છે એ જ વસ્તુ અસ્તિત્વમાં આવી. યથા ઘટસ્ય ઘટાપત્તિ પટસ્ય વા પટાપત્તિ. જેમ કે ઘડો વળી ઘડો બન્યો અને વસ્ત્ર વસ્ત્ર બન્યું. એ તદપી આપણો બને એવું કદું જવાબ નથી આવ્યો કે ઘડો ઘડો બની ગયો અને વસ્ત્ર વસ્ત્ર બની ગયું, એ પણ જવાબ નથી આવતો. એ તદપી ટૂંકમાં તમે જે કંઈ સિદ્ધાંત લાવો ને એ સિદ્ધાંતને માટે કે દ્રષ્ટાંત હોવું છે. કશી પણ વાસ્તવ કહીએ ને આપણે એને માટે દ્રષ્ટાંત સમજાવી શકાય માટે દ્રષ્ટાંત હોવું જોઈએ. આપણે એવું કશું કહીએ જેને માટે દ્રષ્ટાંત છે જ નહીં તો ભાઈ આપણે સમજાવી ના શકીએ તો આપણે કે તમે સમજ્યા જ નથી. આમ એવું થયું ને, તમે સમજાવી ના શકો તો તમે સમજ્યા નથી. એક સામાન્ય નિયમ થઈ ગયો. વિજ્ઞાનમાં આપણો નિયમ છે, તમે વસ્તુ જો અઘરામાં અઘરી વસ્તુ હોય પણ તમારે સમજાવી શકવી જોઈએ. તમે મોટા જર્નલો હોય ને, જર્નલમાં તમે લેખ લખો ને, એ લેખમાં તમારો જે કંઈક પણ તમે જે શોધી કાઢ્યું હોય, સમજ્યા હો, કંઈક નવો સિદ્ધાંત હોય એને સમજાવવો પડે. તમે કહો આ સમજાવી શકે એમ નથી તો એ લોકો કે તું નથી સમજ્યો, કારણ કે તું સમજ્યો તો સમજાવી શકો હોવો જોઈએ. કે બુદ્ધિની સમજવાની એક રીત છે. બુદ્ધિ કઈ રીતે સમજે? બુદ્ધિ હંમેશા અત્યારના અનુભવના સંદર્ભમાં જ કશું નવું પણ સમજે ને. કશું નવું પણ આપણે સમજીએ કઈ રીતે? અત્યાર વર્તમાન અનુભવોના સંદર્ભમાં નવું સમજીએ ને. એટલે કે અત્યારના અનુભવોના કારણે જે નિયમો આપણે જાણ્યા છે એ નિયમોના આધારિત કંઈ નવું સમજી શકીએ. તો હું જે તે સમજાય તો હું સમજાવી શકો હોવો જોઈએ ને કે હા જો પહેલાં જેવું આ થયું તો પહેલાં કરતાં વિરુદ્ધ ન થયું, ચાલો. પણ કશાક અનુભવ સાથે આપણે આપણો અનુભવ સાંકળી શકીએ તો જ આપણે પણ સમજી શકીએ. અને આપણે ન સમજાવી શકીએ એનો અર્થ આપણે દ્રષ્ટાંત નથી. દ્રષ્ટાંત ન હોય તો આપણે સમજાય કેવી રીતે? દ્રષ્ટાંત વગર તમે કેવી સમજ્યા? તમે કોઈ જગ્યાએ રહેલા ઘડાને પાછું થતો જોયો છે કે વસ્તુ ઉત્પન્ન થતું જોયું છે કે જે જરાય છે જ નહીં શૂન્યમાં સર્જન જોયું છે? તો તમે આવી કલ્પના જ કરો છો, જે વસ્તુ શક્ય જ નથી. એ તમે પણ જાણતા નથી, તમે સમજતા નથી. તમે આ કલ્પના એ પણ કરવા માટે કંઈક સમજ જોઈએ ટૂંકમાં. એટલે આ તો માત્ર શબ્દની રમત છે, બીજું કશું જ નથી એમ કહીને. એ તદપી અભાવસ્ય ભાવાપત્તિવદ એવ પ્રમાણ વિરુદ્ધમ. આ પણ પેલા ન હોવી એ વસ્તુ અસ્તિત્વમાં આવી એને જેવું પ્રમાણ, ટૂંકમાં આપણા અનુભવની વિરુદ્ધની વસ્તુ છે. આ પણ અનુભવ ગમ્ય નથી, અનુભવ સમજાવી શકાય એવું નથી. એટલે આપણે ટૂંકમાં જે વસ્તુ આપણા અનુભવનો વિષય નથી એ આપણે ક્યારે સમજી ના શકીએ. ઘણી વાર આપણે સ્વપ્ન આવે સમજાય નહીં કારણ કે કોઈ જોયું નથી, સાંભળ્યું નથી, એને અર્થ શું કરવો. અને ક્યારેક એવું કંઈ વિચિત્ર વસ્તુ આપણે જોઈએ તો પણ આપણે સમજી ના શકીએ. જો એવી વિચિત્ર હોય કે ક્યારે એક એના જેવું કશું આપણે જોયું જ ના હોય, સાંભળ્યું જ ના હોય, અનુભવ્યું જ ના હોય, તો એકદમ નવી વસ્તુ જોઈએ તો આપણે સમજી શકતા નથી કે આ શું છે. પછી કોઈ સમજાવતા નીકળે કે ભાઈ આ જે છે ને આ ચાર વસ્તુનો બધો સંયોગ થઈ ગયો. જો અડધી પેલી ગાય છે, પેલી બાજુ પેલો થોડો બળદ જોડાઈ ગયો, એમાં હાથી જોડાઈ ગયો, કૂતરું જોડાઈને એક નવું પ્રાણી જન્મ્યું, સ્વપ્નમાં જન્મ્યું હોય તો પણ આપણે કોઈ સમજાવે કે એના જુદા અંગો દરેક બધા જુદા પ્રાણી અંગો જોડાઈ ગયા, એમ નવું પ્રાણી તો પણ આપણે સમજીએ છીએ કે હા બરાબર છે. પણ કોઈ પણ વસ્તુ સમજવા માટે આપણને આપણા અનુભવના આધારે જ આપણે સમજી શકીએ. જે જોયું નથી, જાણ્યું પણ નથી, અનુભવ્યું નથી, કલ્પ્યું પણ નથી, એ વસ્તુ ક્યારે પણ આપણે આપણી સમજ ધરવામાં આવે તો સમજી ના શકીએ. આ બ્રહ્મ એવું જ છે. એટલા માટે આ બધી ચર્ચાઓ દ્વારા પણ એવી અપેક્ષા રાખવામાં આવે આપણી પાસે કે આ સમજાય છે વસ્તુ દ્વારા, ન સમજાય પણ છે, અનુભવનો વિષય છે અને એ આપણે સમજાઈ જાય એ માટે આ બધી ચર્ચાઓ કરવામાં આવે છે. તો જે વંધ્યાપુત્ર ક્યારે પણ ના સમજાય કારણ કે ક્યારે છે નહીં, પણ બ્રહ્મ સમજાય કારણ કે હંમેશ છે, આટલો ભેદ છે. એમ કરના વૈશેષિક પક્ષ જેને કહેવાય એટલે કે જેને આરંભવાદ કહેવામાં આવે છે એ આરંભવાદનું ખંડન થયું.
કે ન હોય એ વસ્તુ અસ્તિત્વમાં આવે એ શક્ય નથી. એ આ દલીલોથી પુરવાર કર્યું. ચલો હવે પછી આપણે આપણા ક્લાસમાં જઈશું. પછીનું વસ્તુ બીજા ક્લાસમાં. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણઃ પરો વ્યક્તાત અંડમવ્યક્તસંભવમ અંડસ્યાંતસ્ત્વિમે લોકાઃ સપ્તદ્વીપા ચ મેદિની. સહજં કર્મ કૌન્તેય સદોષમપી ન ત્યજેદ. સર્વારંભા હિ દોષેન ધૂમેનાગ્નિરિવાવૃતાઃ. તો ચર્ચા ચાલી રહી છે કે સર્વ કર્મનો ત્યાગ થઈ શકે કે ન થઈ શકે. તો પ્રારંભ તો એ રીતે કરવામાં આવ્યો, કર્મ ન ત્યજેત, કર્મનો ત્યાગ ન કરવો જોઈએ. કારણ કે અજ્ઞાની મનુષ્ય ઈચ્છે તો પણ કર્મનો ત્યાગ કરી શકતો નથી. આ ભગવાન જ્યારે એમ કહે કે કર્મનો ત્યાગ ન કરવો જોઈએ તો શું એનો અર્થ એવો સમજવાનો કે કર્મ કરવું એ આત્માનો સ્વભાવ છે, માટે કર્મનો ત્યાગ થઈ શકતો નથી? આમ ભગવાન કે કર્મનો ત્યાગ ન કરવો જોઈએ એમ કહીને જાણે કહેવા માગતો હોય કર્મનો ત્યાગ ન થઈ શકે. એ દ્વારા ભગવાન એમ કહેવા માગે છે કે કર્મ એ આત્માનો સ્વભાવ છે, સ્વભાવ તો બદલી ન શકાય. જેમ આપણે એમ ન કહીએ કે ભાઈ અગ્નિને ઠંડો કરવો જોઈએ, અગ્નિ જ્યાં જોઈએ તો ગરમ જ હોય, કે સૂર્યને પછી કોઈ અંધારો ન કરી શકે. કેમ ન કરી? પ્રકાશ સૂર્યનો સ્વભાવ છે, એટલે સ્વભાવ બદલી ન શકાય. તે રીતે જ્યારે ભગવાન કહે કે કોઈ પણ એક ક્ષણ માટે પણ કર્મનો ત્યાગ ન કરી શકે, એ દ્વારા ભગવાન સ્વયં કહેવા માગે છે કે કર્મ કરવું એ આત્માનો સ્વભાવ છે અને માટે કર્મનો ત્યાગ ન થાય કે બીજું કોઈ કારણ છે. તો એમાં પછી સાંખ્ય પક્ષ અને બૌદ્ધ પક્ષના વૈશેષિક પક્ષની ચર્ચા કરવામાં આવે છે. એમ કરતાં કરતાં આપણે પછી અસત આરંભવાદમાં આવી ગયા. આરંભવાદ કોને કહેવાય? કે જે વસ્તુ ન હતી એની ઉત્પત્તિ થઈ. એ વૈશેષિક લોકો કહે છે કે ભાઈ આત્મા કર્મનો ત્યાગ કરી શકે, કારણ કે કર્મ આત્મા ઉત્પન્ન થાય છે અને કર્મ નષ્ટ થઈ જાય છે. એટલે પછી એ વસ્તુ પરથી ચર્ચા છેડાઈ કે તમે કહો છો કે ઉત્પન્ન થાય છે નષ્ટ થાય છે, એ તો ભાઈ ભગવાનના મતની વિરુદ્ધનું છે. ના સતો વિદ્યતે ભાવ ન ભાવ વિદ્યતે સતઃ. જે છે નહીં એની ક્યારે ઉત્પત્તિ ન થાય અને જે છે એનો ક્યારે નાશ ન થાય, ભગવાન એમ કહે છે. તો આપ તો કહી રહ્યા છો કે જે કર્મ નથી એની ઉત્પત્તિ આત્મામાં થાય છે અને જે કર્મ છે એનો નાશ થાય છે, એમ કહીને આપ ભગવાનના મતથી વિરુદ્ધનો મત કહી રહ્યા છો. તો કે અમે કદાચ ભગવાનના મતથી વિરુદ્ધનો મત કહેતા હોઈએ તોય પણ જ્યાં સુધી અમારો મત અનુભવ સંમત હોય, અર્થાત આપણા અનુભવમાં આવું થતું હોય તો ભાઈ સ્વીકારવામાં શું વાંધો છે? તર્ક સંમત હોય તો એને સ્વીકારવામાં વાંધો શું છે? તો કે ના, તર્ક સંમત પણ નથી.
એવું ક્યારેય બનતું નથી કે વસ્તુ હોય ને એકદમ ન હોય એવી થઈ જાય કે નથી. જેમ કે શશ વિષાણ, આ સસલાના શિંગડા જે ક્યારે નથી એ ઉત્પન્ન થાય, કે પછી ઘટપટે વસ્તુઓ છે એકદમ નષ્ટ થઈ જાય, એવું ક્યારેય જોવામાં નથી આવતું. જો નહીતર વસ્તુ હોય હમણાં અને એકદમ નથી એવી થઈ જાય અને કશુંક નથી ત્યાં ઉત્પન્ન થાય તો આપણે કશાનો વિશ્વાસ જ ના રાખી શકીએ. એની આપણે ચર્ચા કરી કે ભાઈ લીંબુના બિયામાં આંબો નથી, કેરી નથી, એ લીંબુના બી આપણે વાવીએ તો લીંબુનો છોડ ને લીંબુનું વૃક્ષ થવું જોઈએ, આંબાનું નહીં. આપણે જાણીએ છીએ, પણ તમારે કહેવા પ્રમાણે જે વસ્તુ કારણમાં નથી એવું કાર્ય ઉત્પન્ન થતું હોય તો લીંબુના બીમાંથી આંબાનું ઝાડ પણ થઈ શકે, એવું બધું જોવામાં નથી આવતું. એ તમારો જ અભિપ્રાય કે નથી એની ઉત્પત્તિ થવી અને છે એનો નાશ થવો એ આપણા અનુભવની પણ વિરુદ્ધ છે. ભગવાનના વચનની વિરુદ્ધ છે એટલું જ નહીં, પરંતુ અનુભવની પણ વિરુદ્ધ છે. વળી અમે પૂછ્યું કે ઉત્પત્તિ થઈ હતી, આપ જ્યારે કહો છો કે વસ્તુ ઉત્પન્ન થાય ત્યારે આપ શું કહો છો? આપ જ્યારે એમ કહો છો કે ઘડો માટીમાં છે જ નહીં, એ જેનું અસ્તિત્વ માટીમાં નથી એવો ઘડો ઉત્પન્ન થયો, ત્યારે વૈશેષિક લોકો એમ કહે છે કે ઘડો છે નહીં, પરંતુ આ કુંભાર જ્યારે માટીનો પિંડ લે, ચાકડા પર ચડાવે અને ફેરવે, આ બધો વ્યાપાર જ્યારે કરે ત્યારે ઘડો જે નથી એ ઘડાનો આ માટી સાથે સંબંધ થાય. એટલે કુંભાર શું કરે છે, જે નથી એ ઘડાનો જે છે માટી સાથે સંબંધ કરી થાય છે અને આ રીતે ઘડાની ઉત્પત્તિ થાય છે, એવું આપ કહો છો. પણ જે વસ્તુ નથી એનો કશા સાથે સંબંધ કેમ થઈ શકે? જે કે વંધ્યાપુત્ર જે છે જ નહીં એનો કશા સાથે સંબંધ કેમ થઈ શકે? એ કશામાં ઉત્પન્ન પણ કેમ થઈ શકે? ગમે તેનો વ્યાપાર કરો તો જે નથી એ વસ્તુ ઉત્પન્ન કેમ થાય? અને વળી એનો બીજા સંબંધ પણ કેમ થઈ શકે? સંબંધ હોવા માટે વસ્તુ હોવી જોઈએ. તો એટલે વૈશેષિક લોકો એમ પણ નથી કહેતા કે ભાઈ માટી જ ઘડા રહ્યા છે, એવું નથી કહેતા. એ લોકો જે ઘડો નથી એ આ ઘડાની માટીમાંથી ઉત્પત્તિ થાય છે એવું કહે છે. તો કે આ બધી વસ્તુ ક્યારે આપણા અનુભવને સંમત નથી. અનુભવમાં આવું ક્યારે જોવામાં નથી આવ્યું કે એ વસ્તુનું ક્યારે અસ્તિત્વ ન હોય એ ઉત્પન્ન થઈ, એવું ક્યારે નથી આવ્યું. એ બધી ચર્ચા કરવામાં આવી. અને બીજી બધી ટેકનિકલ ચર્ચાઓ પણ ગઈ વખતે આપણે કરી કે ઘડાની ઉત્પત્તિ પહેલાની સ્થિતિને ઘડાનો પ્રાગ અભાવ કહેવામાં આવે, ઘડાના નાશ પછીની સ્થિતિને ઘડાનો પ્રધ્વંસ અભાવ કહેવામાં આવે. ઘડો વસ્ત્ર નથી એને અન્યોન્ય અભાવ કહેવામાં આવે, અને ઘડો છે જ નહીં કે સસલાના શિંગડા છે જ નહીં એને અત્યંત અભાવ કહેવામાં આવે. આવા અભાવની જુદી જુદી વિશેષતાઓ કહે છે. અને પછી એમ કહે છે કે ભાઈ જો આ ઘડાનો પ્રાગ અભાવ બીજા બધા અભાવ કરતાં જુદો છે. ઘડાના પ્રાગ અભાવનો સ્વભાવ છે કે એમાંથી ઘડો ઉત્પન્ન થાય, પ્રાગ અભાવનો નાશ થઈ શકે અને ઘડાની ઉત્પત્તિ થાય. કારણ કે પ્રાગ અભાવનો એક પ્રતિયોગી છે ઘડો. તમારો વંધ્યાપુત્ર પ્રાગ અભાવ જેવો નથી, વંધ્યાપુત્રનો કોઈ પ્રતિયોગી નથી. જ્યારે પ્રાગ અભાવનો પ્રતિયોગી છે ઘડો, અને માટે પ્રાગ અભાવથી ઘડો ઉત્પન્ન થઈ શકે. તો પ્રશ્ન કર્યો કે પ્રાગ અભાવ શું ને પ્રધ્વંસ અભાવ શું ને અન્યોન્ય અભાવ શું ને આ અભાવમાં તમે આવી વિશેષતા લાવ્યા ક્યાંથી? નથી એ નથીમાં વળી પછી લાલ વસ્તુ નથી, પીળી વસ્તુ નથી. અરે નથી એટલે નથી. ના ના, આ જે નથી પણ છે ને એ લાલ વસ્તુ નથી પણ છે, પેલું નથી પણ છે ન હોવા પણ એ પીળી વસ્તુ ન હોવા પણ. હવે ન હોવાપણામાં લાલનું ન હોવાપણું ને પીળાનું ન હોવાપણું શું? એ ન હોવાપણા લાલ રંગ છે કે ન હોવાપણા પીળો રંગ છે? તો પછી ન હોવાપણું જ કહેવાય નહીં. એટલે અભાવમાં અર્થાત ન હોવાપણામાં આ લોકો બધા તમે આપ લોકો બધા ભેદ કરો છો. પ્રાગ અભાવ, પ્રધ્વંસ અભાવ, અન્યોન્ય ભાવ, આ બધી કલ્પનાઓ જ છે. અભાવમાં કે ન હોવાપણામાં આવી કોઈ વિશેષતા આપણે પાડી ન શકીએ. અંતેથી પ્રાગ અભાવ પેલા કુંભારના ઉદ્યમને કારણે પ્રાગ અભાવમાંથી ઘડો ઉત્પન્ન થયો, અને તમે ગમે તે કરતા હોય પ્રધ્વંસ અભાવ ઉત્પન્ન ના થાય. આમ પ્રાગ અભાવ છે એ ઉત્પત્તિ વિનાશ વગેરે વ્યવહારને યોગ્ય બને એની ઉદ્યમ કરવાથી. જ્યારે પ્રધ્વંસ અભાવ એટલે કે ઘડાનો નાશ થયા પછી ન હોવાની સ્થિતિ, એને ગમે તે કરો તો એ ઉત્પન્ન ના થાય. એવું અભાવમાં શું વિશેષતા છે? એક પ્રકારનો અભાવમાંથી ઉત્પત્તિ થાય અને બીજામાંથી ન થાય. આ બધી તમારી કલ્પનાઓ છે. તો કે નહીં નહીં, અમે એમ નથી કહેતા કે ભાઈ પ્રાગ અભાવ નથી જ નથી, જે છે એ ઉત્પન્ન થાય છે. અરે જે છે કેમ ઉત્પન્ન થાય? જે ઘડો છે એ ઉત્પન્ન થાય એ પણ અનુભવનો વિષય નથી.
જે નથી ઉત્પન્ન થાય એ પણ અનુભવનો વિષય નથી, જે છે ઉત્પન્ન થાય એવો પણ અનુભવનો વિષય નથી. અને માટે આપનો જે પક્ષ છે જેને શાસ્ત્રમાં આરંભવાદ કહેવામાં આવે છે એ કોઈ રીતે શાસ્ત્રને સંમત નથી અને તેમજ આપણા અનુભવને પણ સંમત નથી. એમ કરીને આ વૈશેષિકોનો આરંભવાદ છે એનું ખંડન કરવામાં આવ્યું. મૂળ તો આ બધાની પાછળનો હેતુ પછી એ જ છે કે આત્મા અકર્તા છે, આત્મામાં કર્મ છે જ નહીં. ભગવાન ખરેખર જ્યારે એમ કહે છે કે કર્મનો ત્યાગ ન થઈ શકે ત્યારે કોને માટે કહે છે? જે માણસ માને છે કે હું કર્મ કરું છું એના વડે ત્યાગ ન થઈ શકે. પણ જે જાણે છે કે હું ક્યારેય કર્મ કરતો નથી એને તો ક્યારેય કર્મ કરતો જ નથી, એને ત્યાગનો પ્રસંગ આવતો જ નથી. આવું ખરેખર ભગવાન કહેવા માંગે છે. એવું શંકરાચાર્ય મહારાજ સ્થાપિત કરવા માંગે છે. ભગવાન આવું કહેવા માંગે છે એવું કે ભગવાનનો કહેવાનો તાત્પર્ય એ છે કે જે નથી જાણતો એ ક્યારેય કર્મ ત્યાગ કરી જ ના શકે. કારણ કે જે કર્મ નથી એનો પર આરોપ કરે છે, એ ચર્ચા આવશે. અને જે જાણે છે તો કર્મ કરતો જ નથી, કારણ કે જાણે છે કે આત્મા અકર્તા છે. આ વસ્તુ સિદ્ધ કરવા માટે બીજા બધા પક્ષો લેવામાં આવ્યા અને પક્ષોના રહેલા વિચાર દોષ જણાવવામાં આવ્યા. આમાં આપણે પક્ષોનું ખંડન કરવું એટલે શંકરાચાર્ય માટે આવું એ કહેવામાં આવતું કે બધાનું ખંડન કરે છે. આમાં ખંડન કરવું એનો હેતુ નથી, પણ વિચારની શુદ્ધિ એનો હેતુ છે. એટલે બીજા બધાના વિચારમાં જે દોષ રહેલા છે એ દોષ આપણે સમજીએ તો એ પ્રકારના દોષથી આપણે મુક્ત રહી શકીએ. છેવડે વૈશેષિક લોકો, સાંખ્ય લોકો બહુ મોટા માણસો છે, બહુ બુદ્ધિમાન માણસો છે, અને બુદ્ધિમાન હોવા છતાં પણ વિચારમાં દોષ હોઈ શકે. આપણે એવું છે ને કે માણસ મોટો હોય એટલે આપણે એમ કહીએ છીએ કે સાચું છે. સ્વામીજી મહારાજ ક્યાં આપણા કે ભાઈ સત્યનો નિર્ણય બહુમતીથી ન થાય. બહુ લોકો કહે, બહુ મોટા અનુયાયી હોય, બધો લાંબો સંપ્રદાય હોય માટે એ કહે છે સત્ય ના બની જાય. એટલે સત્યનો નિર્ણય બહુમત બે કશાથી ના થાય. અબાધિતમ સત્યમ, જે વસ્તુ જે દરેક કાળમાં, દેશમાં, બધા સંજોગોમાં જે ટકી રહે એવું ને એવું જ રહે એ કસોટી છે સત્યની. પછી એક નાનું બાળક કે તો પણ એ સ્વીકારવું પડે, અને મોટો માણસ કે તો પણ જો સત્ય ના હોય તો આપણે સ્વીકારી ના શકીએ. આપણે એવું સામે થાય કે મોટા માણસો કે એ વસ્તુ સાચી હોય. એટલા વૈશેષિકો, સાંખ્ય આ બધાના મત જે છે એ લેવામાં આવ્યા કે જો આટલા બધા બુદ્ધિશાળી લોકો હોવા છતાં પણ એમના વિચારમાં દોષ રહેલા છે. ન રહેલા એવું નહીં, અમુક પ્રકારની સૂક્ષ્મતા ન હોય કદાચ. આ મિથ્યા વસ્તુ એવી છે ને, મિથ્યાત્વ આવી જાતની સમજ લોકોમાં હતી નહીં. ત્યાં સુધી કે શંકરાચાર્ય પછી આવેલા આચાર્યો છે, બહુ મોટા આચાર્યો છે, રામાનુજાચાર્ય હોય, મધ્વાચાર્ય હોય, વલ્લભાચાર્ય, બહુ મોટા આચાર્યો થઈ ગયા. એ આચાર્યોની મહાનતા માટે આપણને કોઈ શંકા નથી, અને એમણે આપણી સંસ્કૃતિને જે સેવા કરી છે એમાં પણ કંઈ પ્રશ્ન નથી. પણ એમનો જે અભિપ્રાય છે કે ઈશ્વર જીવ કરતા જુદો છે, એ વસ્તુ આપણે સ્વીકારી ના શકીએ. એનું બીજું બધું સ્વીકારી શકીએ. એમણે આપણને આખું ભક્તિશાસ્ત્રનું નિરૂપણ કર્યું, ભગવાનની આરાધના કેમ કરવી, આ બધું જે કહ્યું એ બધું સ્વીકારીએ છે. પેલો અભિપ્રાય કે ઈશ્વર કરતા જીવ જુદો છે, કે જીવ ઈશ્વરનો અંશ છે, એ આપણે ના સ્વીકારી શકીએ. યોગશાસ્ત્ર પતંજલિ ઋષિ બહુ મહાન છે, સાંખ્યમાં કપિલ મુનિ મહાન છે, એમનું ઘણું બધું આપણે સ્વીકારીએ છીએ. સાંખ્ય શાસ્ત્રે જે બધું ખૂબ વિશ્લેષણ કર્યું છે સત્વ રજસ તમસ 3 ગુણો વગેરેનો, એનો આપણે સાહેબ ઉપયોગ કરીએ છીએ અને બહુ આદર આપીએ છીએ. યોગશાસ્ત્રમાં આ યમ નિયમ આસન અષ્ટાંગ યોગનું જે નિરૂપણ છે બહુ જ આદરણીય છે. એટલે વેદાંતના લોકોના બધી સાધના સ્વીકારવામાં, જો સાધના આપણા દર્શન અનુરૂપ હોય તો સ્વીકારવામાં કંઈ વાંધો નથી. આ બધામાંથી આપણને જે, એટલે તે દિવસે કહ્યું કે આપણામાં એ પ્રકારની પરિપક્વતા હોય કે કોના બધી શું ગ્રહણ કરવું અને શું ના કરવું, તો બધી વસ્તુઓ આપણે શીખી શકીએ. અને એવી પરિપક્વતા ન હોય તો આપણું મન ખૂબ ગૂંચવાઈ જાય. પણ ખરું તો વેદાંતના લોકો તો બધામાંથી ગ્રહણ કરે છે, બહુ જ ગ્રહણ કરે છે. વેદાંતનું પોતાનું તો બહુ ઓછું હશે એમ કહેવા જઈએ તો, તત્વમાંથી બસ આટલું જ. બાકી મીમાંસકો, નૈયાયિકો, સાંખ્યો, વૈશેષિકો, યોગીઓ, આ બધાનું, અને હવે આપણે પછી બધા રામાનુજાચાર્ય, બધા ટૂંકમાં એમનો ભક્તિ વગેરે જે બધું એ બધું ગ્રહણ કરીએ આપણે. આવું કેવું સ્વામીજી, આપ તો બધા અદ્વૈતની વાત કરો છો ને પછી બધું ભગવાનની પૂજા કરો છો. બરાબર, એ કંઈ વિરુદ્ધ નથી.
વિરુદ્ધ વસ્તુનો આપણે સ્વીકાર ના કરી શકીએ, બરાબર છે. પરંતુ જે અવિરોધી અંશ હોય અને જે આપણા જ્ઞાનનું સમર્થન કરનારા કે જ્ઞાન પ્રાપ્તિમાં સાધનરૂપ હોય કે જ્ઞાન નિષ્ઠામાં મદદ કરનાર જે કંઈ, તો એ બધા અંશનો આપણે સ્વીકાર કરીએ. એટલે આપણે એક અંશનો સ્વીકાર કર્યો એટલે બધાનો સ્વીકાર કર્યો નથી, અને એક અંશનો સ્વીકાર ન કર્યો એટલે બધાનો તિરસ્કાર કર્યો નથી. આમ આ પ્રકારનો વિવેક આપણામાં ઉત્પન્ન થાય કે કઈ વસ્તુ ગ્રાહ્ય છે, કઈ વસ્તુ ત્યાજ્ય છે, શેનું ગ્રહણ કરવું જોઈએ, શેનું ના, આ વિવેકની જરૂર છે. વેદાંતિક લોકોમાં વિવેક છે, બહુ પ્રેક્ટિકલ માણસો છે, વ્યવહારુ માણસો છે. એવું હોવાને કારણે એમના બધા લોકોના જે કંઈ સુંદર વિચાર બધા કરેલા છે એ બધાનો સ્વીકાર કરવાનો, એકડે એકથી શરૂ કરવાની કોઈ જરૂર નથી. બધાએ આડે પોતાનું સ્થાપિત કરવાનું એકડે એકથી શરૂ કરવું એવું નહીં. ભાઈ ગૌતમ બુદ્ધને એકડે એકથી શરૂ કરો, મહાવીર એવું એકડે એકથી શું કામ શરૂ કરે? ભાઈ આટલી બધી આપણી પાછળની સંસ્કૃતિ, વેદની સંસ્કૃતિ ઉપરની શું કામ એકડે એકથી શરૂ કરવું? એમના જે બધો વિચારની એને લઈને પછી આગળ વધો, ના નવેસરથી શરૂ કરવું. ચાલો એવું, એટલે શંકરાચાર્યજીને એવો કોઈ લોભ નથી કે નવેસરથી શરૂ કરવું, મારો પંથ સ્થાપિત કરવો અને મારું, એવું કશું જ નથી. વેદ સ્થાપિત થાય, ઉપનિષદ સ્થાપિત થાય, બસ ઈશ્વર સ્થાપિત થાય, એટલું થાય એમાં આપણું કામ પૂરું થાય. ભગવાનનો ભક્ત છે અને ભગવાનને સમર્પિત છે, એટલે પોતાનું નવું કશું સ્થાપિત કરવું એવી કોઈ ખેવના છે જ નહીં. અને આ બધી ચર્ચામાં કોઈનું ખંડન કરવું, કોઈને ઉતારી પાડવા એવું કશું નથી. આમાં તો માત્ર એમની વિચારસરણીમાં રહેલા દોષ આપણે સમજીએ, જેથી આપણે એ પ્રકારના દોષથી મુક્ત રહી શકીએ, બસ એટલું જ છે. તો હવે 442 પારા પર છેલ્લો પેરેગ્રાફ, હવે આગળ ચાલે ચર્ચા. અભાવશ્ચે ભાવપત્તિ અનિષ્ઠા દાષ્ટાંતિકમ સ્પષ્ટ થઈ ગયું. એ તદપી આરંભવાદોક્તમ દોષમ પરિણામવાદે બી સંચારયતી. હવે સાંખ્યની ચર્ચા કરે છે. આપણે તો એમ લાગે વેદાંતિ લોકો સાંખ્યનું અનુકરણ કરનારા છે સત્કાર્યવાદમાં. મેં કહ્યું ને કે વ્યવહારમાં આપણે અનુકરણ કરીએ પછી પરમાર્થ આવે ને ત્યારે જુદા પડી જઈએ આપણે, એવું છે. વ્યવહારમાં તો અનુકરણ કરીએ, પારમાર્થિક વસ્તુ આવે ત્યારે આપણે જુદા પડી જઈએ. તેમ આપણે વ્યવહારમાં સત્કાર્યવાદનું અનુકરણ કરીએ છીએ, સ્વીકારીએ છીએ. સત્કાર્યવાદ એટલે કે માટીના પિંડમાં ઘડો રહેલો છે, અવ્યક્ત અવસ્થામાં રહેલો છે, અને કુંભારના વ્યાપારથી જે અવ્યક્ત છે એ જ વ્યક્ત થાય છે. એટલે કોઈ નવી વસ્તુ ઉત્પન્ન થતી નથી, જે છે એનું રૂપાંતર થાય છે. વ્યવહારમાં આપણે સ્વીકાર્યું, પરમાર્થમાં એ નથી સ્વીકારતા. પરમાર્થમાં રૂપાંતર નામની વસ્તુ આપણે સ્વીકારતા જ નથી, પરિવર્તન નામની વસ્તુ સ્વીકારતા નથી, ઉત્પત્તિ નામની વસ્તુ સ્વીકારતા જ નથી. પરમાર્થ એટલે બ્રહ્મમાં ઉત્પત્તિ નથી, વિકાર નથી. જો આપણે ખરેખર વિકાર નામની વસ્તુ સ્વીકારીએ તો બ્રહ્મ વિકારી બની જાય, સત્ય વિકારી બની જાય. એને સત્ય કહેવાય નહીં. સાંખ્ય લોકોને શું છે કે બે સત્ય છે એમના માટે, પુરુષ પણ સત્ય છે અને પ્રકૃતિ પણ સત્ય છે. એટલે પ્રકૃતિ વિકારશીલ છે અને પુરુષ અવિકારી છે, બરાબર. એવું આપણને અભિષ્ટ નથી કે બે તત્વો હોય, એક જ તત્વ છે. એક અદ્વિતીય તત્વ હોય તો નિર્વિકાર હોય તો પછી વિકારનો આપણે કેમ સ્વીકારીએ છીએ કે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા, વિકાર મિથ્યા છે. નિર્વિકાર પણ સત્ય છે, વિકાર મિથ્યા છે. અને તેથી એટલે મિથ્યાના સ્તરમાં આપણે ભલે આ સત્કાર્યવાદ વગેરે સ્વીકારીએ, પરંતુ પરમાર્થના સ્તરે, અધિષ્ઠાનના સ્તરે આપણે સ્વીકારતા નથી. અને તેથી ત્યાં આપણે સાંખ્યથી પણ જુદા પડીએ છીએ. એ વાત કે છે આગળ. સાંખ્યસ્યાપે યહ પરિણામ પક્ષઃ સોપી અપૂર્વધર્મોત્પત્તિ વિનાશ અંગીકરણાદ વૈશેષિક પક્ષાદ ન વિશિષ્યતે. હવે આ સાંખ્યમાં અમને એમ કે તમે તો સાંખ્યનું અનુસરણ કરનારા છો, તો કે નહીં. સાંખ્યસ્યાપી યહ પરિણામ પક્ષ, સાંખ્યનો પણ પક્ષ છે પરિણામ. એ શું કહે કે જગતનું મૂળ કારણ છે પ્રકૃતિ, એને પ્રધાન કહે છે એ લોકો. એ પ્રધાન પ્રકૃતિ, પ્રકૃતિ એટલે કે ઉપાદાન કારણ. તો આ પ્રધાનમાં ભિન્ન ભિન્ન પ્રકારના પરિણામ એટલે કે વિકાર આવે છે, પરિવર્તન થાય છે.
આ પ્રધાન જ જે અવ્યક્ત અવસ્થામાં એ પહેલા મહત્તત્વ બને, એમાંથી અહંકાર, એ પછી અહંકાર બની જાય, એ પછી પંચતન માત્ર બની જાય, એ પછી પંચ ઇન્દ્રિયો બની જાય, એ પંચ વિષયો બની જાય. આમ કરીને આવી વિકારની પરંપરા સ્વીકારે. જેમ કે એક જ સુવર્ણનો પિંડ હોય એ એક પેલો લાંબો સુસળીઓ બની જાય, એમાંથી લાંબો તાર બની જાય, એ પછી જુદી કડીઓ બની જાય, એ પછી કડી આપણે શું કહેવાય કંઠી બની જાય. એમ જેવી રીતે એક જ સુવર્ણના પિંડની અવસ્થાઓ જેમ હોય ને તેમ સાંખ્ય લોકો એમ કહે છે કે મૂળ સુવર્ણ એટલે મૂળ ઉપાદાન કારણ જેવાય જગત બન્યું એને આપણે પ્રધાન કહીએ. સત્વ રજસ ત્રણ ગુણોની સામ્યાવસ્થા એને પ્રકૃતિ પણ કહેવાય. પ્રકૃતિ એટલે મૂળ ઉપાદાન કારણ. કૃતિ યોગ્ય પ્રકર્ષેણ કૃતિ યોગ્યત્વાત પ્રકૃતિ. તો જે જગતમાં સર્જાવાની ક્ષમતા ધરાવે છે પ્રકૃતિ, એ પ્રકૃતિ જે છે એનું પહેલું પરિણામ, એમાંથી જ્યારે જગતની ઉત્પત્તિ થાય ત્યારે એક મહત્તત્વ સમષ્ટિ બુદ્ધિ, પછી એનું બીજું પરિણામ જેમ પેલો સુવર્ણનો પિંડ પેલો સળિયો બની જાય તેમ પ્રકૃતિ શું બની જાય? મહત્તત્વ બની જાય. એ સળિયો પછી લાંબો તાર બની જાય તેમ મહત્તત્વ અહંકાર બની જાય. એ તારના ટુકડા થાય તેવી રીતે પંચતન માત્ર થઈ, એ ટુકડાની પેલી કડીઓ બને તેવી રીતે પંચ જ્ઞાનેન્દ્રિયો થઈ, એ કડીઓમાંથી પછી કંઠી બને એમ પછી પંચ વિષયો થાય. એમ કરી ને જેમ સુવર્ણની આ બધી જુદી અવસ્થા હોય તેવી રીતે આ પ્રકૃતિની અવસ્થાઓ છે. એટલે એ લોકો એમ કહે સુવર્ણનો પિંડ તાર બની ગયો, તાર પછી પાછી પેલા ટુકડા બની ગયા, એ પછી પેલી ગોળ કડીઓ બની ગઈ, એ પછી આખી કંઠી બની ગઈ. આ બની જવું એ સાંખ્ય લોકો કહે છે. આ બની જવાની વાત વેદાંતે લોકોને સ્વીકારી નથી. બની જાય તો મુશ્કેલી થઈ જાય. જો બ્રહ્મ જીવ બની ગયો હોય તો હવે પાછું બ્રહ્મ ના બની શકે. ખરેખર જો બ્રહ્મમાં પરિવર્તન આવ્યું હોય અને જીવ થઈ ગયો હોય કે જગત બની ગયું હોય, એવું થઈ ગયું તો એકવાર દૂધમાંથી દહીં થાય પછી પાછું દૂધ ના થાય. દૂધમાંથી દહીં થઈ ગયું હોય તો પછી પાછું દૂધ ના થાય. તેમ બ્રહ્મજીવ બની ગયો હોય કે બ્રહ્મ જગત બની ગયું હોય તો પાછું બ્રહ્મ ના થઈ શકે. એટલે આ પ્રકારનો પરિણામવાદ અને કહેવામાં આવે છે. એટલે વૈશેષિકનો આરંભવાદ, જે જગત ન હતું એની ઉત્પત્તિ થઈ. સાંખ્ય લોકોનો પરિણામવાદ કે જગત જે અવ્યક્ત અવસ્થામાં હતું એ વ્યક્ત થયું, પણ અવ્યક્તમાંથી વ્યક્ત થયું એ પણ પરિવર્તન થયું છે. સાંખ્યસ્યાપી યહ પરિણામ પક્ષ સોપી અપૂર્વ ધર્મોત્પત્તિ અસત અપૂર્વ પરિણામસ્ય ઉત્પત્તે. તો જો જ્યારે પ્રલય અવસ્થા હોય ત્યારે એ સ્થિતિને પ્રધાન કહીએ. ત્રણેય ગુણોની સામ્ય અવસ્થા, સત્વ રજસ તમસ, આ ત્રણેય ગુણોની સામ્ય અવસ્થા, બધા ગુણો સમાન અવસ્થામાં છે, ત્યાં કોઈ પ્રવૃત્તિ નથી. એમાં વિષમતા આવે એટલે જરાક પછી એ ગુણોની અંદર પ્રમાણમાં થોડો ફેરફાર થાય એટલે બધી આખી પ્રવૃત્તિ એટલે સર્જન શરૂ થાય. જેમ પેલા બિલિયર્ડનો બોલ તમે જોયું ને છે, આમ બધા ગોઠવેલા હોય સરસ રીતે, આમ 50 બોલ એક બે આમ ગોઠવેલા હોય, કંઈ ના જરાક અડકીએ એ બધા એકદમ ચારે બાજુએ બધા ગબડવા માંડે. જેવી રીતે પેલા આપણે ગાળામાં રીંગણો ભર્યા છે ને, બધા ગાળાનો દરવાજો ખોલે બધા રીંગણ જેમ ગબડવા માંડે, તેવી રીતે પ્રધાન પેલું ગોઠવેલા રીંગણ જેવા છે. અને ભાઈ જો બારણું ખોલ્યું કે જેમ રીંગણ ગબડવા માંડે બધા, તેવી રીતે બસ આ બધા ગુણો ગબડવા માંડે. એમાંથી પછી મહત્તત્વ અને અહંકાર આ બધું થવા માંડે. છતાંય એક તો વસ્તુ ખરી ને કે પહેલાની એક અવસ્થા હતી જ્યારે બધા રીંગણ ગોઠવાયેલા હતા, પછી બીજી અવસ્થા જન્મી જ્યારે બધા ગબડવા માંડ્યા, ત્રીજી અવસ્થાથી બધા વિખરાઈ ગયા, ચોથી અવસ્થામાંથી. એનો અર્થ એ કે પહેલી અવસ્થાનો નાશ થયો અને બીજી અવસ્થા ઉત્પન્ન થઈ, તો એ સ્વીકારવું જ પડે ને. આપણે એમ કહીએ કે ભલે ભાઈ આ ઘડો છે માટીના પિંડમાં અવ્યક્ત અવસ્થામાં રહેલો છે, છતાં પણ આ માટીએ પોતાના પિંડપણાનો ત્યાગ કરીને ઘડુંપણું પ્રાપ્ત કરવું પડે. એટલે જે ઘડાપણું, ઘડાનો આકાર, અભિવ્યક્તિ જે નહોતી એ ઉત્પન્ન થઈ, અને પહેલાનું રૂપ જે માટીનો પહેલાનો આકાર જે હતો એ નાશ થયો, અને જે નહોતો એ ઉત્પન્ન થયો. એમાં પણ કંઈક ભલે આપણે અવ્યક્તમાંથી વ્યક્ત થયું તો પણ કશાક પ્રકારનો ફેરફાર તો સ્વીકારીએ છીએ ને. ભાઈ સોનાની લગડીમાં ને બંગડીમાં કંઈક તો ફેર ખરો જ ને. આમ ભલે આપણે કહીએ કે લગડી ને બંગડીમાં કશો ફેર, કંઈક તો ફેર ખરો ને. તો બધા લગડી પહેરી ફરતા હોય, એવું નહીં ફરતા. બધા બંગડી પહેરે છે ને, લગડી નથી લટકાવતા. કેમ? કારણ કે બંગડી એટલે બંગડી છે.
એ લોકોને બહુ તકલીફ થાય. વેદાંતિ લોકો તમે શું કહો છો, આ બંગડી સોનું જ છે તમે કહો છો, શા પણ કેવી રીતે કહેવાય? એની સાથે જુદી રીતે આપણે લડી લઈએ છીએ. પણ અત્યારે જે લોકો એમ કહે છે કે સોનાથી બંગડી બની, અરે બંગડી બની લગડીમાંથી, તો ચાલો ભાઈ આ બંગડીમાં અને લગડીમાં બહુ ઝાઝો તફાવત, કંઈક તફાવત કરો. બંગડી કાર્ય છે અને લગડી કારણ છે, એટલો તફાવત તો ખરો ને. પેલું અભિવ્યક્ત છે અને પેલું અવ્યક્ત હતું તો તફાવત ખરો ને. અને એથી જે પહેલાં બંગડીપણું ન હતું, કે જે આકાર ન હતો એ ઉત્પન્ન થયો, અને પહેલાં જે આકાર હતો એ નષ્ટ થયો, એમ કરીને એ લોકો કશાકની ઉત્પત્તિ અને કશાકનો નાશ તો સ્વીકારે છે. ભલે બંગડીની ઉત્પત્તિ અને બંગડીનો નાશ ન સ્વીકારે, છતાં પણ પેલા આકારની ઉત્પત્તિ અને આકારનો નાશ, કે ફેરફાર થવાપણાની ઉત્પત્તિ, ચાલો ને પરિણામે ફેરફાર થયો એટલું જ ઉત્પન્ન થયું જે પહેલાં નહોતું. નરી લગડી ત્યારે કોઈ ફેરફાર ન હતો, અને પછી આપણે ગાયને ગમે તેમ બંગડી બનાવી ત્યારે એ ફેરફાર પણ તો ઉત્પન્ન થયો ને. અને તેથી એટલે જ કહેવામાં આવ્યું કે આ કંઈક અપૂર્વ ધર્મ એટલે અસત અપૂર્વ પરિણામસ્ય ઉત્પત્તિ, જે પરિણામ, જે ફેરફાર પહેલાં ન હતો, જેવું દૂધમાંથી દહીં બન્યું એને પરિણામ કહેવાય. તો દહીં ભલે દૂધમાં અવ્યક્ત અવસ્થામાં હોય, પણ છતાં કંઈક પરિણામ આવે દૂધમાં કંઈક ફેરફાર થાય ત્યારે દહીં બને. તેથી એ ફેરફાર ઉત્પન્ન થયો. સતશ્ચ પૂર્વ પરિણામસ્ય નાશાત, એટલે પહેલાનો જે આકાર છે નાશ થયો, એટલે જે હતું એનો નાશ થયો સ્વીકાર્યું. પહેલાનો આકાર હતો, જેમ પિંડનો આકાર હતો એ નાશ થયો ત્યારે ઘડો બન્યો, અને ઘડાનો જે આકાર ન હતો એને ઉત્પન્ન થયો. અને તેથી પહેલાની અવસ્થાનો નાશ અને નવી અવસ્થાની ઉત્પત્તિ એટલું સ્વીકારીએ છીએ આપણે. સત્કાર્યવાદમાં પણ પહેલાની અવસ્થા નવી અવસ્થાને જન્મ આપે. એટલે માટી જે છે એક પહેલાની અવસ્થા છે, ઘડો એ બીજી અવસ્થા છે. એ તદ્દન જુદા છે એકબીજા નહીં, પણ છતાં એ તો ખરું કે માટીની એક અવસ્થા છે, ઘડો બીજી અવસ્થા. જેમ જળની એક અવસ્થા હોય બરફ, એ પોતાનું સ્વરૂપ ત્યાગે ત્યારે જળ બને, એ વળી પોતાનું સ્વરૂપ ત્યાગે ત્યારે વરાળ બને. ભલે H2O ભલે રહ્યું, એટલે પેલા વૈશેષિક લોકો એમ કે H2O જ ઉત્પન્ન થયું, ચાલે એટલે સુધી સાંખ્ય નથી કહેતા. H2O તો રહ્યો, અને છતાં પણ એક અવસ્થામાંથી બીજી અવસ્થા આવી, પહેલી અવસ્થાનો ત્યાગ થયો, બીજી અવસ્થાની ઉત્પત્તિ થઈ. એમ કરીને એટલો ત્યાગ ને એટલી નાશ ને ઉત્પત્તિ સ્વીકારે છે ને. કંઈક નાશ સ્વીકાર્યો, કંઈક ઉત્પત્તિ સ્વીકારે. બસ એટલે તમે બંગડીની ઉત્પત્તિ કહો કે પછી અવસ્થાની ઉત્પત્તિ કહો, અમારો ઉત્પત્તિ શબ્દ આવે ને, જે નથી એ ઉત્પન્ન થયું અને જે હતું એનો નાશ થયો. અસત અપૂર્વ પરિણામસ્ય ઉત્પત્તિ, સતશ્ચ પૂર્વ પરિણામસ્ય નાશાત. પહેલાં જે નહોતું એ પરિણામની ઉત્પત્તિ થઈ, જે પરિણામ છે એનો નાશ થયો. અસદ અસદેવ સચ સદૈવ વ્યવસ્થા અત્રાપી દુર્ઘટા. તેથી કશી વસ્તુ જે નથી એની ઉત્પત્તિ થતી જ નથી, અને છેનો નાશ થતો જ નથી, એ વ્યવસ્થા સાંખ્યમાં પણ રહેતી નથી. એટલે કહ્યું કે અપૂર્વ ધર્મ ઉત્પત્તિ વિનાશ અંગીકારાત, એમાં પણ અપૂર્વ ધર્મની ઉત્પત્તિ, પૂર્વ ધર્મનો વિનાશ આ અંગીકાર કરવો પડે. સાંખ્ય વૈશેષિક પક્ષાત ન વિશિષ્યતે. એ રીતે જોવા જઈએ તો વૈશેષિકો જેમ ઉત્પત્તિ અને વિનાશ સ્વીકારે છે, એમ સાંખ્ય લોકો પણ એ જાણતા હોય કે ના જાણતા હોય પણ એ સ્વીકારી લીધેલો છે. ઉત્પત્તિ અને વિનાશ એ પણ સ્વીકારે છે. અંતેથી બેમાં ઝાઝો તફાવત નથી. તમે અમને પેલાની કોઈ કક્ષામાં ના મૂકી દો. પેલો કહે છે નાનું કાર્ય કારણાત્મના રાગ અભી સદૈવ અવ્યક્તમ કારક વ્યાપાર વ્યજ્યતે. અમે તો કહીએ છીએ કે ઘડો માટીમાં હતો, અને પેલા ચાકડો અને આ બધા વસ્તાના એના ઉદ્યમને કારણે જે હતો અવ્યક્ત એ જ ઘડો વ્યક્ત થયો. અમે ઉત્પત્તિ ક્યાં કહીએ છીએ? તેને વ્યક્તિ અવ્યક્તયો જન્મનાશ વ્યવહારાત મતાંતર અવિશેષ સિદ્ધિ. તો કે નહીં, તમે વ્યક્તિ અવ્યક્તયો, જે અવ્યક્ત હતું એ તો જતું રહ્યું અને વ્યક્ત આવ્યું, એટલે અવ્યક્તપણાનો નાશ થયો. અને વ્યક્તપણાનો ભલે ઘડાનો જન્મ ના થયો હોય, ઘડાનો જન્મ ના, પણ ઘડાની અવ્યક્ત અવસ્થા અવ્યક્તપણાનો નાશ થયો અને વ્યક્તપણાની ઉત્પત્તિ થઈ, એટલું થયું જ ને. પેલા લોકો ઘડાની જ ઉત્પત્તિ કહે છે, આ નથી કહેતા. પણ છતાં ઘડો અવ્યક્ત એટલે અવ્યક્તપણાનો નાશ થયો અને વ્યક્તપણાની ઉત્પત્તિ થઈ, એટલે નાશ ઉત્પત્તિ આપ સ્વીકારો છો. એટલે તમે અમારા પક્ષના નથી ભાઈ, તમે પેલા લોકોના જ પક્ષના છો. એ કે છે આગળ
अभिव्यक्ति तिरोभाव अंगीकरणेपि अभिव्यक्ति तिरोभावयोः विद्यमानत्व अविद्यमानत्व निरूपणे पूर्ववत् एव प्रमाण विरोधः। अभिव्यक्ति तिरोभाव, घड़ानी अभिव्यक्ति थई, तिरोभाव थयो એટલે પિંડમાંથી ઘડાની અભિવ્યક્તિ થઈ, ઘડા નાશ થતા ઘડાનો તિરોભાવ થયો. અભિવ્યક્તિ તિરોભાવ અંગીકરણેપી અભિવ્યક્તિ તિરોભાવયોઃ વિદ્યમાનત્વ અવિદ્યમાનત્વ નિરૂપણે. અભિવ્યક્તિ જે છે એટલે અવ્યક્તપણાનો જે નાશ થયો અને અભિવ્યક્તિની ઉત્પત્તિ થઈ. કારક વ્યાપારાત પ્રાગ અનભિવ્યક્તિવત અભિવ્યક્તે સત્વમ અસત્વમ વા. ચાલો પ્રશ્ન થયો કે આપ કહો છો કે ઘડાના પેલા ચાકડા પર મૂક્યો પિંડ, પહેલા ઘડો ન હતો, એટલે ઘડો કેવો હતો? અવ્યક્ત હતો. પછી ઘડો અભિવ્યક્ત થયો, તો એ અભિવ્યક્તિ છે કે નથી? સત્વમ અસત્વમ વા. સત્વે કારક વ્યાપાર વૈયર્થ્યાત અભિવ્યક્તિ છે કે નહીં? જો હોય તો પછી અભિવ્યક્તિની જરૂર હોય તો પછી પેલા કારક વ્યાપારની પેલા ચાકડાની જરૂર નથી, કારણ કે હતી જ. પણ આપણે જોઈએ કે પેલા ઘડાયનો પ્રયત્ન કરવો પડે છે, માટે અભિવ્યક્તિ હતી એમ ન કહેવાય. દ્વિતીય પક્ષાંતર્વત અત્યંત અસત તન નિર્વર્તત્વ અયોગે. અને એમ કહો કે અભિવ્યક્તિ ન હતી અને ઘડાના પેલા કારક વ્યાપારથી અભિવ્યક્તિ જન્મી, તો જે નથી એની ઉત્પત્તિ થઈ. આ જરા સૂક્ષ્મ વસ્તુ છે. પેલા ઘડાને આમાં આ શું કહે છે હવે લોકો કે ઘડો જન્મ્યો એમ નથી કહેતા, પણ ઘડો માટીમાં અવ્યક્ત છે અને ચાકડા પર માટીનો પિંડ ચડાવ્યો એટલે ઘડો વ્યક્ત થયો. અવ્યક્ત વ્યક્ત થયો. તો જે વ્યક્ત થયો એ વ્યક્તિને અભિવ્યક્તિ કહેવાય. અભિવ્યક્તિ છે કે નથી? અભિવ્યક્તિ છે કે નહીં? અભિવ્યક્તિ જો હોય તો અભિવ્યક્ત કરવાની જરૂર ના પડે ઘડાને, એટલે પેલા ચાકડાના વ્યાપારની જરૂર ના પડે. પણ એ ચાકડા પર ચડાવે છે, બતાવે છે કે અભિવ્યક્તિ ન હોવી જોઈએ. એ નથી એમ જો કહો, જે નથી અભિવ્યક્તિ પેલા ચાકડાના વ્યાપારથી જન્મી, તો નથી એ જન્મી શું તમે કહો છો? એટલે અભિવ્યક્તિનો ક્યાં તો જન્મ થયો અને વ્યક્તિનો નાશ થયો, એવું અવ્યક્તનો નાશ થયો, અભિવ્યક્તિનો જન્મ થયો, એવું આપ સ્વીકારી રહ્યા છો. અને તેથી આપ પણ જે નથી એની ઉત્પત્તિ અને છે એનો નાશ સ્વીકારી રહ્યા છો. એમને બિચારાને ખબર નહીં હોય, પણ એવું એ લોકોએ એટલે જ્યારે સૂક્ષ્મ વિચાર કરવામાં આવે ત્યારે ખબર પડે કે આપણે પણ ચેસની રમત રમતા હોય ને પેલી, અને ત્યારે આપણે બધું બરોબર પેલો એવો ક્યાંકથી આમ લઈ આવે ને, શું કરી દે એને, શું કહેવાય એને, ચેક, બસ ફટાક ખબર. ત્યારે ખબર પડે કે એક માણસ 40 ટૂંકમાં કેટલા હું આમ કરતો પેલો આમ કરે, એ આમ કરતો આમ, એમ કરી કરીને 40 જેટલાની કલ્પના કરી છે એક સાથે. પેલો પીટર કોનો ફિશર કોણ હતો પેલો, હા બહુ વર્ષો પહેલાં હતો, ચેસ ચેમ્પિયન રશિયાનો હતો, એનું નામ ફિશર હતું. તો એ એક સાથે હવે પછી એના 40 સ્ટેપ્સ પગલાં કેવા થશે એ મનમાં જોઈ શકતા હતા. તેવી રીતે વેદાંતિ લોકો આપણે પગલાં જોતા હોય છે કે આ નથી આમ નથી આમ. સાંખ્યવાળાને ખબર ને એમને એમ કે આપણે બહુ વોટર ટાઈટ થિયરી છે, પણ બતાવ્યું કે નહીં, તમે લોકો પણ જે નથી એનો અભિવ્યક્તિ, જે નથી એ જન્મી છે. જન્મી કહેવાનો અર્થ નથી, કારણ કે છે તો પછી એને જન્મ આપવા માટે આ બધો આ ઉદ્યમ ના કરવો પડે. ઉદ્યમ કરો છો માટે નથી એમ કહો તો નથી એનો જન્મ આપ સ્વીકારો છો. તેથી માનમે વ્યવહારે ન ક્વા વિશ્વાસ હૈ. બસ પહેલાં જે સ્થિતિ થઈ કે નથી ઉત્પન્ન થયું અને છે એનો નાશ થયો, તો આપણે વ્યવહારમાં કોઈ વિશ્વાસ રહે જ નહીં. જે છે એ છે એમ માનવા પર વિશ્વાસ વ્યવહાર કરીએ છીએ ને. ભાઈ શ્રીખંડ મને આપો એમ જ્યારે કહીએ બીજી દિવસે, ત્યારે ક્યારે આપે? પેલો રેફ્રિજરેટર મૂક્યો હોય ત્યારે આપે ને. પણ હવે રેફ્રિજરેટર મૂકેલો શ્રીખંડ બીજી ના હોય, મૂક્યો એમ માનીને પછી રેફ્રિજરેટર ખોલે ને કે ચાલો ભાઈ આટલો છે અંદર, 4 જણના આટલા આવે એટલો છે એમ કરીને પછી હા ચાલો બધાને આપું છું એમ કે ખોલે, અંદર નીકળે જ નહીં. તો હવે એનું કારણ બીજું પણ હોઈ શકે, ના નીકળવાનું કારણ બીજું હોઈ શકે છે કે
પરંતુ એવું થતું હોત ધારો કે ક્યારેક શિખંડ એકદમ જતો જ ને એની જાતે જ વચ્ચે કોઈ 4 જણ આવી ગયા અને સફાચટ થઈ ગયો છે વાત છે, એક જણે સફાચટ કરે, 4 જણની જરૂર નથી હોતી. પણ છતાં એવું ધારો કે શિખંડનો સ્વભાવ હોત કે રાત્રે હોય અને સવાર ના હોય, બસ એવો એની વસ્તુનો સ્વભાવ હોય તો આપણે ઉભાર ભાઈ જોઈ લેવા દો. અત્યારે જો કહેવું જ પડે છે જોઈ લેવા દો, એ જુદી વાત છે, પણ નહીંતર જોઈ લેવા દો છે કે નહીં. ગળામાં આપણે પાણીનો ડોયો નાખતા પણ વિચાર કરવો પડે કે પાણી હશે. ધારો કે રાત્રે આપણે પાણી ભરે સવાર ના હોય તો તમે જુઓ આપણો વ્યવહાર જે ચાલે છે ને કેવા વિશ્વાસ પર ચાલે છે ને કે એ વસ્તુ છે એ છે, એ નથી એ નથી. પાણી ઘડામાં ક્યારે ભરી શકીએ? એ નથી એવો વિશ્વાસ છે માટે આપણે ભરીએ છીએ. રાત્રે ઘડો ખાલી થઈ ગયો હતો, સવારે આપણે ભરીએ, પણ ખાલી થયા પછી જ્યારે ભરી જતો હોય તો નથી એ પાણી આવી જતો તો આપણે વિશ્વાસ કરી જ ના શકીએ. ટૂંકમાં આપણો બધો વ્યવહાર જે ચાલે છે એ આ મૂળભૂત વિશ્વાસ પર ચાલે છે કે જે નથી એ નથી, એ છે થતું નથી, અને છે એ નથી થતું નથી. કશાની ઉત્પત્તિ શૂન્યમાંથી ના થાય અને વસ્તુ જે છે શૂન્ય ના બની જાય. આવું ભલે આપણે મોટા ફિલોસોફર ના હોઈએ, આપણે મોટા તત્વવેત્તાઓ અને તત્વચિંતકો ના હોઈએ, તોય પણ આપણા વ્યવહારમાંથી બહુ તત્વ જાણવા મળે છે આપણને. વેદાંતિ લોકો તો આપણા રોજબરોજના વ્યવહારમાંથી તત્વને પકડે છે. એને માટે કોઈ મોટા જાતના અનુભવ ન થાય તો વાંધો ન થાય તો ચાલે. કારણ કે સત્ય છે ને સર્વવ્યાપી હોવાના કારણે આ વ્યવહારમાં રહેલું જ છે. તેથી આ રોજબરોજના વ્યવહાર દ્વારા કહ્યું કે આપણો વિશ્વાસ છે કે જે સત છે એ અસત ના થઈ જાય અને અસત છે એ સત ના થઈ જાય. અને એટલા જ માટે રેફ્રિજરેટરમાં શ્રીખંડ મૂક્યો હોય અને બીજું ના મળે તો એમ ના કહીએ કે ભાઈ આ શ્રીખંડ અદ્રશ્ય થયું, આ કોણ ખાઈ એમ પ્રશ્ન પૂછે. નાના ત્યારે એવું થાય ભાવ લાડુ વાડું બનાવીને મૂકી ગયો શીકા પર બરોબર, એને કોઈ ખબર નહીં પડે અને પછી દર્શન પાછી આવે ત્યારે અમે 4 ઓછા થઈ ગયા. એને બરોબર ગણેલા હોય આટલા છોકરા છે ને આટલું આપવાનું છે ને એકદમ ઓછા થાય, કોણ ખાઈ ગયું એમ ના કે લાડુ અદ્રશ્ય થઈ એમ ના કે જાણે છે કોણ ખાઈ ગયું એનો પણ અંદાજ હોય જ છે. જો કે પણ છતાં પૂછવું પડે. એટલે વિશ્વાસ છે આપણને કે જે છે એ વસ્તુ નથી એમ ના બને અને નથી એ છે. આપણા એક સત્યનું જ્ઞાન આપણને છે જ. ટૂંકમાં જે જ્ઞાન આપણા અંદર રહેલું છે ને એ આપણે સમજાવી રહ્યા છે. સત્ય તો સર્વવ્યાપી હોવાને કારણે આપણા અનુભવોનો હોવાને કારણે અંદરથી જ્ઞાન છે ખરું, અંદરથી છે. આપણો વ્યવહાર ભલે અમુક જાતની મૂર્ખતા બતાવતો હોય છતાં આપણા બધાએ મૂર્ખતા કે અવિવેક વ્યવહારમાં પણ આવી અંદરની એક સૂઝ છે કે સત્ય છે અને સત્ય હું છું એ પણ અંદર રહેલું છે, ઊંડે ઊંડે રહેલું છે. બસ એને બહાર કાઢવાની જરૂર છે. એની ઉપર જે બધા અવિદ્યાના અને અવિવેકના બધા જે થર જામી ગયા છે એ થર દૂર કરીએ તો જે જ્ઞાન અંદર ઊંડાણમાં રહેલું છે કે હું બ્રહ્મ છું અંદર છે આપણને, નથી એવું નથી. એટલે જ બ્રહ્મને શોધીએ છીએ. એટલે આપણે નવ નિરાશ થઈએ છીએ ખરા, પણ અંદર બ્રહ્મ છે એવું જ્ઞાન છે આપણને. અને હું બ્રહ્મ છું એવું પણ જ્ઞાન છે અંદર ઊંડે ઊંડે છે. એટલે રોજ રાત્રે આપણે ઊંઘવાનું કેમ ઊંઘવા એનો એ અનુભવ આપણે હંમેશા આવકારતા હોઈએ છીએ. ઊંડે ઊંડે જ્ઞાન છે કે અનુભવમાં આનંદ રહેલો છે. અને ઊંડે ઊંડે જાણો કે આનંદ મારો પોતાનો જ છે કે ત્યાં કશું હોતું નથી તો પણ આનંદ રહેલો છે. આ ઊંડે ઊંડે બધું જ્ઞાન રહેલું છે. તો પછી એવું છે ને કે પેલા બધા વ્યવહાર કરવાને કારણે જાત જાતના કર્મ કરવાને કારણે અવિવેકને કારણે એ બધા જ્ઞાન પર બહુ બધા પડ બાજી ગયા છે, થર બાજી ગયા છે. થરને દૂર કરવા હવે ઘણીવાર કાંટ એવો બાજી ગયો ને કે ખાલી એમને આમ ઘસીએ તોય ના થાય અને ગરમ કરવું પડે, હથોડા મારવા પડે ત્યારે દૂર થાય એવું ને. એટલે પણ વસ્તુ તો છે કે અંદર અંદર મૂળ ધાતુ છે તો ખરી, ભલે ના દેખાતી હોય. લોખંડ છે ભલે કટાઈ ગયેલું દેખાતું હોય તો પણ લોખંડ છે વિશ્વાસ છે ને આપણને. એટલે ગરમ કરીને હથોડા મારીને આ કરીને એસિડ બેસિડ જે તો હોય લાવીએ અને તે અંદર છે જ આ બધું. અને એ વેદાંત શાસ્ત્ર એ પર ચાલે છે કે દરેક બ્રહ્મ છે એટલું તો નહીં, પરંતુ બ્રહ્મનો એક બ્રહ્મ સ્વયં પ્રકાશ હોવાને કારણે દરેકના અનુભવમાં હંમેશા રહેલું જ હોય. એમાં આપણા પોતાની કોઈ પ્રયત્નની જરૂરિયાત જ નથી. બ્રહ્મ સ્વયં પ્રકાશ હોવાને કારણે પોતાનો આત્મા જ હોવાને કારણે આપણે ઈચ્છીએ કે પ્રયત્ન કરીએ કે ન કરીએ તો પણ દરેક અનુભવ વણાયેલું જ છે. દરેક અનુભવનો વિષય જ છે. પણ જોડે જોડે બ્રહ્મ અનુભવ હોય છે એમ કરીને અનુભવ જે છે ને એ જરાક થોડોક જટિલ થઈ ગયો છે. બ્રહ્મનો અનુભવ તો છે જ પણ જોડે જોડે પેલા સંસારનો પણ અનુભવ જોડે અંદર રહેલો હોવાને કારણે બે ભેગા થઈ ગયા છે. મારે વિવેક એટલે બેને જુદા કરવાની જરૂર છે. પણ અંદર ઊંડાણમાં છે. એટલે એટલા માટે પેલા આ જ્ઞાન કોઈને પણ આપણે આપી શકીએ.
તો કે અંદર એક સૂઝ રહેલી છે, કોઠા સૂઝ બધામાં હોય છે. ભલે મોટા વિદ્વાન ના હોય, સંસ્કૃત ના સમજીએ આ બધી વસ્તુ, તોય પણ આ સમજી શકીએ આપણે. આ બધું આપણે સમજી શકવા જોઈએ. ખરેખર તમે ના સમજી શકો તો કદાચ સમજાવવાની થોડીક ખામી, ક્ષમતાનો અભાવ. જે સમજાવી રહ્યા છે એની ક્ષમતાનો અભાવ જ છે. હજુ ન સમજી શકાય તો કદાચ ન સમજાય એવું નથી. કાંઈ રોજબરોજના અનુભવની વસ્તુ છે એટલા માટે. મોટા તત્વચિંતકોએ પણ રોજબરોજના અનુભવમાંથી જ આ બધા તત્વના બધા વિચારો રચના કર્યા. દર્શન શાસ્ત્રો રચાયા છે એ પણ રોજબરોજના તત્વના અનુભવથી રચાયેલા છે. પેલો સ્વર્ગમાં જઈને કે અનુભવ્યા પછી તત્વ જ્ઞાન આપે એવું નથી. અહીં જે અનુભવ્યું છે અહીં એટલું ખરું કે એ પોતાના અનુભવના ઊંડાણમાં ગયેલો હોય, બહારના બધા થર દૂર કરીને અનુભવના ઊંડાણમાં ગયો હોય ને પછી કહે કે ભાઈ મને ખાતરી જ છે કે આ છે, અને તમારામાં એ જાણે છે કે મેં કેવા બધા થર દૂર કર્યા અને હું કેમ પામી શકું, એમ બધા પામી છે કારણ કે બધામાં રહેલું છે. એટલે વેદાંત શાસ્ત્ર એટલે પ્રમાણ વિરોધ અર્થ શું? આપણા રોજબરોજનો અનુભવ, આપણી આંતરિક એક સૂઝ, એ સૂઝ પર આપણો વ્યવહાર ચાલે છે ને એ સૂઝનો આ તમારું દર્શન છે કે તમારો જે વિચાર છે ને કે સિદ્ધાંત એનો વિરોધ કરે છે અને મારે સ્વીકારી નથી. એટલે કહ્યું અભિવ્યક્તિ તિરોભાવ અંગીકરણે બી, ભલે આપ ઘડાની ઉત્પત્તિનો નાશ નથી કરતા અમે જાણીએ છીએ, છતાં ઘડાની અભિવ્યક્તિ થઈ, ઘડાનો તિરોભાવ થયો એટલું પણ આપ કહો છો. કંઈક પ્રકારનો ફેરફાર તો સ્વીકાર્યો. અભિવ્યક્તિ તિરોભાવ હો વિદ્યમાનત્વ અવિદ્યમાનત્વ નિરૂપણે. અભિવ્યક્તિ તો કે ન હતી અને આવી, અવ્યક્ત અનભિવ્યક્તિ હતી અને જતી રહી એટલા સ્વીકારથી પણ પૂર્વદેવ પ્રમાણ વિરોધ, પહેલાની જેમ એટલે કે વૈશેષિકોની જેમ અહીં પણ આ પ્રમાણ એટલે અમારા અનુભવની વિરુદ્ધની વસ્તુ છે. સાંખ્ય પક્ષ પ્રતિક્ષેપ ન્યાયના પક્ષાંતરપી પ્રતિક્ષિપ્તમ ઇત્યાહ. અને તેથી બાકીના બધા પક્ષો અને બધા પક્ષો ભૂતકાળના, વર્તમાનના, ભવિષ્યના એ બધાનો નિષેધ થઈ ગયો. હવે પછી જે પક્ષો હોય આવવાના હોય ને આવેલા હોય, જે લોકો કોઈ પ્રકારની ઉત્પત્તિનો સ્વીકાર કરતા હોય, જે પક્ષમાં કે જગત જન્મ્યું, કશું જન્મ્યું, જગતને જોવા કંઈ જન્મ્યું એમ કે અને કશું નાશ થયું, એટલે જે કોઈ પક્ષની અંદર ઉત્પત્તિ સ્વીકારવામાં આવી હોય કશાક નહીં પણ, કે નાશ સ્વીકારવામાં આવ્યો હોય, કે વિકાસ સ્વીકારવામાં આવ્યો હોય, પરિણામ સ્વીકારવામાં આવ્યું હોય, ફેરફાર સ્વીકારવામાં આવ્યો હોય, એ બધા પક્ષોનો આ દ્વારા નિષેધ થઈ ગયો. અજાતવાદ જેને કહેવાય, કોઈ પ્રકારનો જન્મ નથી. જન્મ નામની વસ્તુ કોઈ રીતે આપણે સ્થાપિત કરી જ ના શકીએ. માત્ર ભ્રમ છે, બાકી કોઈ વાસ્તવિક વસ્તુનો જન્મ નથી. એટલે કહે છે આગળ, એતેન કારણસ્ય એવ સંસ્થાનમ ઉત્પત્ત્યાદે ઇત્યેતદપી પ્રત્યુક્તમ. કોઈ એમ કે નહીં, કાર્યમાંથી કારણ અભિવ્યક્ત થાય એવું નથી થતું, પરંતુ અમે એક જ કહીએ છીએ કે કારણ એટલે વસ્તુની એક અવસ્થા અને કાર્ય એટલે બીજી અવસ્થા. જેમ કે સાપ ગૂંચળવાઈને બેઠેલો હોય, એ સાપ એ કારણ અવસ્થા, અને એ જ સાપ પછી લાંબો થાય, વિસ્તરે, આપણે એને કાર્ય અવસ્થા કહીએ. તેમ ગૂંચળવાયેલું હોય માટી, ઘડો ગૂંચળવાઈને બેઠો એને આપણે માટી કહીએ, અને એ જ પછી એનો વિસ્તાર થાય એને આપણે ઘડો કહીએ. એ બધું સરખું જ છે. એ ગૂંચળાની અવસ્થા અને પેલી વસ્તુમાં કંઈક ભેદ તો થયો ને. બે અવસ્થામાં ભેદ સ્વીકાર્યો એટલે ભેદ સ્વીકાર્યો એટલે વળી કંઈક પરિણામ કે વિકાર આવી જ ગયો. અંતેથી જમી જ્યારે આ વૈશેષિક પક્ષનો અને સાંખ્ય પક્ષનો પણ આ રીતે જ્યારે એમાં રહેલા દોષ સમજાવે ત્યારે એ જ ન્યાયથી કે એ જ નિયમથી કારણસ્ય સંસ્થાનમ ઉત્પત્તિ આદિ, કે એ કારણની જે એક અવસ્થા એને આપણે કાર્ય કહીએ, એ કાર્યની બીજી અવસ્થા જેને આપણે નાશ કહીએ, એ બધું પ્રત્યુક્તમ, એ બધામાં એ બધાનો પણ નિષેધ છે, ખંડન થઈ જાય છે. અહીંયા આગળ એમાં એ પ્રકારના દોષ રહેલા છે. કારણશ્ચેવ કાર્યોપાપત્તિ ઉત્પત્તિ, એ કારણ જ ખરેખર કાર્ય બની જાય છે, એને ઉત્પત્તિ કહીએ. તસ્યૈવ તદ્રૂપ ત્યાગેન સ્વરૂપાપત્તિ નાશ, એ જ કાર્ય વળી પાછો પોતાના રૂપનો ત્યાગ કરે ત્યારે કારણ બની જાય. એદપી ન પૂર્વ રૂપે સ્થિત નષ્ટે છે. કારણ કે એવું છે ને, એક વસ્તુ બીજી બની જાય કેવી રીતે, એક વસ્તુ બીજી બને કેવી રીતે? આ લગડી જ્યારે આપણી બંગડી બને ત્યારે
હવે લગડી સંપૂર્ણ જતી રહી ને બંગડી બની. પહેલાની વસ્તુ નથી ને હવે બીજી વસ્તુ નવી આવી ગઈ, કે પહેલાની વસ્તુ રહી છે ને બીજી વસ્તુ આવી. પહેલાની વસ્તુ રહી હોય તો બીજી આવી ના શકે, ના હોય તો બીજી ના આવી શકે. એક વસ્તુ બીજી બની, એક વસ્તુ બીજી બની ગઈ શકે. એક વસ્તુ બીજી બને ત્યારે એ વસ્તુ છે કે નથી, એ હોય તો બીજી બને નહીં, અને ના હોય તો જે છે એ બીજું જ છે. આ રીતે આપણું ઉત્પત્તિ કે નાશ કોઈ રીતે સમજાવી ન શકીએ. ન જે પ્રાપ્તમ રૂપમ સ્થિતેન નષ્ટેન વા ત્યક્તુમ શક્યમ. અને તે રીતે જે વસ્તુ હોય એ આપણે એને ત્યાગ ન કરી શકીએ, નાશ ન કરી શકીએ. આમ આરંભવાદ અને પરિણામવાદમાં ઉત્પત્તિ ભેગે વ્યવહાર ન થઈ શકે એ બતાવ્યા પછી એમ કહે છે, હવે છેલ્લે પાછા આગળ કહે છે, પારિશેષ્યાદ સત એકમેવ વસ્તુ અવિદ્યયા ઉત્પત્તિ વિનાશાદિ ધર્મૈઃ નટવત અનેકધા વિકલ્પ્યતે ઇતિ ઇદં ભાગવતં મતમુક્તં ના સતો વિદ્યતે ભાવઃ ઇત્યસ્મિન શ્લોકે. પારિશેષ્યાદ, હવે એક જ વસ્તુ, હવે બાકી શું રહ્યું? બધા પક્ષોનું ખંડન થઈ ગયું એટલે પારિશેષ્યાદ એટલે બધાનું ખંડન થયા પછી એક જ પક્ષ બાકી રહ્યો. શું બાકી રહ્યા? આપણે ઘરમાં પણ કોઈ હંમેશા પરિસ્થિતિ ઉકેલ લાવવા, આપણે વસ્તુનો ઉકેલ લાવવા માટે આવું કરતા હોઈએ છીએ. આ કોણે કર્યું હશે? ત્યાં કર્યું? ના, મેં નથી કર્યું. મમ્મી આણે નથી કર્યું. નક્કી થયું કે આણે નથી કર્યું, પેલા નથી કર્યું, તું જ હોવો જોઈએ. આપણે પારિશેષ ન્યાય કહીએ. પરિશેષ એટલે ટૂંકમાં એકને જેમ જેમ આપણે બધાની વસ્તુઓ જે નિષેધ કરતા જઈએ એ બધું નિષેધ કર્યા પછી જે બાકી રહે એના પર પછી બધો જ આવે, એના પર બધો દોષ આવી જાય કે તે જ કર્યું છે. અથવા તો બીજી કોઈ વસ્તુ જ્યારે ન લાગુ પડે ત્યારે પછી એક જ પક્ષ જે છે કે એક જ સિદ્ધાંત છે એ જ ખરેખર લાગુ પડે, એ જ આપણા અનુભવને અને શાસ્ત્રને અનુરૂપ છે. પારિશેષ્યાદ અસત, અરે અસત એકમેવ વસ્તુ, એનો અર્થ એ થયો કે કોઈ ઉત્પત્તિ નથી, વિનાશ નથી, ન નિરોધો ન ચોત્પત્તિ.